नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये संवसावणं ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम्। છેલ્લું પદ તીર્થપદની વાત ચાલે છે। આ તીર્થપદની અંદર તીર્થની વ્યાખ્યા જ્યાં જ્યાં લાગુ પડે એટલે કે તારનાર જે તત્વો હોય, તારનાર એટલે શું? તીર્થ શબ્દ તારવા ઉપરથી બન્યો છે એટલે કે જે તારે તે તીર્થ। તો પહેલી વાત તો જેને તરવું હોય કાં તો મારે તરવું છે એવો ભાન જેને થાય એને તારવા માટે આલંબનની જરૂર પડે। તરવું છે એવું ભાન કોને થાય? જેને લાગી જાય કે હું ડૂબી રહ્યો છું। સંસારની અંદર રહેતા આપણને હર ક્ષણ અહેસાસ હોવો જોઈએ કે આ એક એક ક્ષણ હું ડૂબી રહ્યો છું। બોલો, સાગર હોય ને, સાગર, સમુદ્ર મોટો, સંસારને મોટા સમુદ્રની ઉપમા આપી છે। સમુદ્રની અંદર, નદીની અંદર ડૂબતો હોય ને એને એટલો બધો ભય ન હોય જેટલો સમુદ્રની અંદર ડૂબતો હોય એને હોય, કારણ કે એની ગહેરાઈ, એની અંદર રહેલી ભયાનકતા એ બધું એના ધ્યાનમાં હોય છે। એટલે વિચાર કરો કે આપણે પોતે કોઈક સાગરની અંદર ડૂબતા હોઈએ તો અંદર અહેસાસ કેવો હોય? ડૂબતી વ્યક્તિની વાત કરું છું, ઉપર રહેલો છે એની વાત નથી કરતો। જે ડૂબતો હોય અંદરમાં એને અંદરથી એક ગુંગળામણ થાય, શ્વાસ લેવાની પણ તકલીફ થાય। આની અંદર હું સુખ પ્રાપ્ત કરીશ એવી કલ્પના પણ ન હોય। ચારે બાજુથી જળચર એવા હિંસક પ્રાણીઓનો ખતરો એને નજરમાં આવે અને સમુદ્રને તમે જુઓ, મત્સ્ય ગલાગલ ન્યાયથી ચાલે છે આખું। એક જ મિનિટ, હું છે ને, હા બોલો, કઈ બોલવું છે કોઈને? આખો સમુદ્ર, એની અંદર મોટા માછલા નાના માછલાને ખાય, એ એના કરતા નાના માછલાને ખાય, આ રીતે કામ ચાલતું હોય છે। સંસારની અંદર પણ તમે જોશો, અધિક શક્તિ, અધિક પૈસા, અધિક હિંમત વાળા લોકો, આ બધું જ મળ્યું છે પુણ્યથી, પણ અહંકારના કારણે પોતે પોતાથી હીન, બળ, બુદ્ધિ, પૈસા વાળાને દબાવવાનું કામ, હેરાન કરવાનું કામ કે મારવાનું કામ કરતા હોય છે। આને કહેવાય મત્સ્ય ગલાગલ ન્યાય। સંસારની અંદર આ રીતે ચાલતું હોય છે। મોટા માછલા જેમ નાના માછલાને ખાય એમ મોટા બળવાન જીવો એ નાના માછલાનું હિંસન છે ને, નાના જીવોનું શું કરે તો કે હિંસા કરે, એને હેરાન કરે, એને દબાવે। આ રીતે આખું સંસાર ચાલતો હોય છે। હવે આવા સંસારની અંદર એટલે કે સંસાર રૂપી સમુદ્રની અંદર જે વ્યક્તિ ડૂબી રહ્યો હોય એને અંદરમાં ગૂંગળામણ થવી જોઈએ, મહેસૂસ થવું જોઈએ કે હું સતત દુઃખી થઈ રહ્યો છું, સહારો આપનાર કોઈ નથી। અંદર એટલા બધા ખતરા છે। એક તો અંદર ડૂબવાનો ભય, મરી તો નહીં જાવ ને, આજુબાજુ હિંસક પ્રાણીઓના કારણે કોઈ મને ખાઈ તો નહીં જાય એવા પ્રકારનો ભય, આવા જાત જાતના ભય, દુઃખથી યુક્ત આંખો આ સંસાર રૂપી સમુદ્ર છે એની અંદર આપણે ડૂબી રહ્યા છે એવું ભાન આપણને થવું જોઈએ। એવું ભાન જ્યારે થાય ત્યારે અહીંથી નીકળવાનું, તરીને પેલે કાંઠે પહોંચી અને સલામતી મેળવવાનો અંદરમાં અહેસાસ થવો જોઈએ। પેલા તો હું ડૂબી રહ્યો છું, સતત દુઃખથી, ભયથી ઘેરાયેલો છું, અહીંયા મારી જરાય સલામતી નથી જ એવો અહેસાસ થવો જોઈએ। એ જો ન થાય
તો પછી કામ આપણું બગડ્યા વગર ન રહે. અનાદિકાળથી કામ બગાડીને પોતાને પરેશાન હેરાન કરવાનું કામ આપણે કરીએ છીએ, અને એ કામ હવે અટકે જો નહીં તો આ જ રીતે સંસાર અનંતકાળ સુધી ચાલ્યા કરશે. સંસારનો અંત નથી આવવાનો, પણ કમથી કમ આપણો સંસારમાંથી અંત લાવવો હોય તો આપણે જાગી જવું પડશે. અને જાગેલાને જ તીર્થ તારી શકે છે. તીર્થ બહુ તો જગાડવાનો પ્રયત્ન કરે, પણ જાગે જ નહીં એને તો ન જ તારી શકે. એટલે જાગવા માટેની થોડીક પણ તૈયારી જેની નથી, એને કેટલા પણ આલંબનો આપો, કેટલો પણ ઉપદેશ આપો, અયોગ્યતાના કારણે એ ક્યારેય જાગવાનો નથી. એક સંસારની અંદર નિયમ હોય છે, ભવિતવ્યતા એટલે કે નિયતિના કારણે કોઈક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બારે આવે છે અનાદિકાળની, એટલે કે અવ્યવહાર રાશિની નિગોદમાંથી વ્યવહાર રાશિની નિગોદમાં આવવા માટે ભવિતવ્યતા એટલે કે નિયતિ નામનું કારણ કાર્ય કરે છે. અને એના પછી આગળ વધતો સંસારની અંદર ભટકતો ઘણો બધો આત્મામાંથી ભાવમલ ઓછો થાય છે, સુધારો આત્મામાં થાય છે, અને આત્માનો યોગ્ય કાળ પાકે છે, એટલે કે કાળ ફેવરમાં આવે છે. એટલા અંશે આત્મા સુધરે ત્યારે એ ચરમાવર્તની અંદર પ્રવેશ કરે છે. ચરમાવર્તની બહાર એટલે કે એની પહેલા મળેલી જ બધી ધર્મ સામગ્રી જેને આપણે તીર્થની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ એ બધી જ નિષ્ફળ જાય છે. ચરમાવતમાં આવ્યા પછી પણ જ્યાર સુધી અધ્યાત્મનો અંકુરો એટલે કે અપુનર્બંધક દશા, તાત્વિક વૈરાગ્ય જેની અંદર છે, ગુણનો થોડોક આકર્ષણ રૂપ ગુણાનુરાગ છે, એ જ્યાર સુધી આવતું નથી ત્યાર સુધી સાચા ધર્મની શરૂઆત ધર્મ કર્યા છતાં પણ થતી નથી. એટલે અપુનર્બંધક થી માંડીને આગળના જીવોને આ તીર્થ વધારે ને વધારે તારનાર બની શકે છે. તારક એવા જેટલા આલંબનો છે બધાની વેલ્યુ અલગ અલગ અવસ્થાની અંદર અલગ અલગ સમજાય છે. અપુનર્બંધક અવસ્થાવાળા જીવને આ પરમાત્માનું શાસન અથવા તો એની જેટલી પણ સામગ્રી ક્રિયા વગેરે જે કંઈ પણ આલંબન રૂપે છે એ બધું જ એને વેલ્યુ ખરી, પણ એની દ્રષ્ટિ હજી ઘણી ટૂંકી હોવાના કારણે, બોધની અંદર ઘણો ઉણપ હોવાના કારણે જોઈએ એટલું મૂલ્યાંકન એ ન કરી શકે. જો કે હવે એની યોગ્યતા પાકવા આવી છે. હજી આગળ જોઈને કર્મમળ ઓછો થતા એક કોટી સાગરોપમથી વધારે સ્થિતિ ન બાંધી જ શકે ક્યારેય પણ આગળ જઈને. એવી અવસ્થામાં આત્મા જ્યારે મુકાય છે જેને ચરમ યથા પ્રવૃત્તિકરણ કહેવાય છે. નિગોદમાંથી નીકળ્યો ત્યારે ભવિતવ્યતા મુખ્ય કારણ હતી. ચરમાવર્તના પ્રવેશની અંદર કાળનો પરિપાક એ મુખ્ય કારણ હતું. અને હવે ચરમ યથા પ્રવૃત્તિકરણ એટલે કે આત્મા ક્યારેય પણ એટલા ચીકણા કર્મ બાંધી જ નહીં શકે હવે કે જે કર્મ આત્મા ઉપર એક કોટી સાગરોપમથી વધારે સ્થિત રહી શકે એની પહેલા એને કરી જવું પડે. એટલી હળવાશ યોગ્યતાની મેળવે છે ત્યારે જઈને એનામાં થોડીક અવ્યક્ત સમાધિ આવે છે. અંદરમાં કંઈક મુક્તિનો આસ્વાદ ઝાખો આવે છે. હજી જોઈએ તો મુક્તિની જેવી જોઈએ ને એવી ઓળખ એને થઈ નથી. આગળ વધતો હવે એને પુરુષાર્થ નામના કારણને પ્રદાન કરીને ગ્રંથિ ભેદ કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું આવશે. આગળની જેટલી પણ ભૂમિકાઓ છે એની અંદર બધે જ પુરુષાર્થની પ્રધાનતા રહેશે. એટલે કદાચ
આપણને ભવિતવ્યતાના કારણે નિગોદમાંથી નીકળવાનું થઈ રહ્યું છે નક્કી છે. થોડુંક અનુમાન કરીએ તો કદાચ એવું પણ લાગે કે કાળનો પરિપાક કદાચ આપણો થઈ ગયો છે. જૈન શાસન મળ્યું, આ બધી સામગ્રી મળી, એનાથી એક વસ્તુ નક્કી થાય છે કે આપણે યથા પ્રવૃત્તિકરણોની અંદર જ છીએ. પણ એ યથા પ્રવૃત્તિકરણ એ ચરમ યથા પ્રવૃત્તિકરણ છે કે નહીં, એ નક્કી કરવા માટે પોતાના ગુણોની તપાસ કરવી પડે કે મારી અંદર ધબકતું વૈરાગ્ય અને ગુણના રાગનો ઘણો ખરો અંશ છે અને મુક્તિની થોડી ઘણી પણ તાલાવેલી ખરેખર અંદરમાંથી છે. મુક્તિને સમજવાની જિજ્ઞાસા ખરેખર અંદરમાંથી ઉત્પન્ન થાય. મુક્તિ નામના પદાર્થને સૂક્ષ્મતાથી ઓળખવા માટેની અંદરમાં તાલાવેલી જાગે. પોતાની અંદર ઐશ્વર્ય વગેરે હશે તો કેવું હશે, એના માટેની ઝાંખી કરવાની અંદરમાંથી ઈચ્છા થાય તો માનવું પડે કે ચરમ યથા પ્રવૃત્તિકરણ છે. આટલું બધું મળી ગયા પછી ભગવાન કહે છે, શાસ્ત્રકારો કહે છે કે હવે બધા કારણો લગભગ અનુકૂળ છે, તારે કામ શું કરવાનું છે? તો કે તારે એ કામ કરવાનું છે કે હવે પુરુષાર્થ કરીને તારે દર્શનની શુદ્ધિ, જ્ઞાનની શુદ્ધિ અને ચારિત્રની શુદ્ધિ કર્યા કરવાની. એમ કરતા કરતા તારે રત્નત્રયને પરિપૂર્ણ કરવાની છે. બોલો, કોઈને કઈ પૂછવાનું છે? હેલો સર. હા બોલો. સર એક પ્રશ્ન હતો કે તમે કીધું કે ગ્રંથિ ભેદ સુધી જીવ પહોંચે છે સ્ટેપ બાય સ્ટેપ ભવિતવ્યતાથી લઈને. ગ્રંથિ ભેદ વખતે જીવને પહેલી વાર આસ્વાદ એટલે સ્વાદ થાય છે આત્માના અનુભવનો કે આ દેહથી ભિન્ન છે, શું છે, કેવો છે, કેવો અનુભવ છે? દેહથી ભિન્ન આત્મા છે ને, એનો ખ્યાલ તો ચર્માવર્તની અંદર જ્યારે આવે તાત્વિક રૂપે ત્યારે જ થઈ જાય છે. દેહથી ભિન્ન આત્મા છે એનો અહેસાસ તો નાસ્તિક છોડીને જેટલા પણ આસ્તિક છે, પછી ભવ્ય હોય કે અભવ્ય, એ બધાને છે. બધા જાણે છે, એના ઉપર શ્રદ્ધા પણ છે. તે દેહથી ભિન્ન આત્મા છે એટલાથી કામ ન થાય. દેહથી ભિન્ન એવા આત્માને જે કંઈ પણ સુખ કે ગુણકારી છે એ બધું જ આત્મામાં છે, એને પૂતગલની સહાયની જરૂરત નથી હોતી. એવો વિશ્વાસ જાગે અને પૂતગલ બોજ રૂપ કે દુઃખદાયક છે એવા રૂપ એને જ્યારે લાગી આવે ત્યારે તાત્વિક ધર્મની શરૂઆત એટલે કે અપુનર્બંધક દશાની પ્રાપ્તિ થાય છે. આત્માના મૂળ સ્વરૂપની ઝાંખી, થોડીક શ્રદ્ધા, શુદ્ધ સ્વરૂપની એક શું કહેવાય કે તાલાવેલી મેળવવાની, એ યોગની પહેલી દ્રષ્ટિની અંદર આત્માને આવે છે. પેલા સંસારનું સ્વરૂપ એને ખબર પડે અને સ્વરૂપ ભયાનક લાગે એટલે વૈરાગ્ય થાય, પણ હજી અંદરનું સ્વરૂપ ખબર નથી એટલે હજી અંદરનું એવું આકર્ષણ આવ્યું નથી. એ આકર્ષણ યોગની પહેલી દ્રષ્ટિમાં થોડું ઘણું જે છે ને સ્વરૂપ એને જાણ્યું હોય, સમજ્યું હોય, સાંભળ્યું હોય, મગજમાં બેસાડ્યું હોય, પણ અંદરમાં ટેલી થવું જોઈએ, એનું થોડોક અંશ ટેલી થાય છે. માટે પહેલી દ્રષ્ટિની અંદર ઝાંખો ઝાંખો પણ મુક્તિનો આસ્વાદ એને મળે છે. પણ સર એક પ્રશ્ન એ છે કે તો ગ્રંથિ ભેદ થઈને જયારે એ સમ્યક દ્રષ્ટિમાં આવે છે, બરાબર, એટલે બરોબર છે, અજ્ઞાનતામાં એ ફરતો હતો, નદી આ પાર અજ્ઞાનતામાં છે અને ચોથી દ્રષ્ટિમાં આવશે એટલે એ પેલે પાર આવી ગયો. તો એ બંને પાંચમી દ્રષ્ટિમાં સમ્યક દર્શન છે. હા, એટલે આપણે ચોથા ગુણ સ્થાનક ની વાત કરું છું. એટલે એ ચોથા ગુણ સ્થાનક પહેલાના જીવો છે કે જેને ખબર નથી, બરાબર, એ અસમ્યક. ના, એવું નથી. પહેલા ગુણ સ્થાનક વાળા એને શાસ્ત્રકારોએ પહેલા ગુણ સ્થાનક વાળાને પણ મહાપુરુષ તરીકે સંબોધ્યા છે. કારણ કે અપુનર્બંધક છે, એ પણ જે છે ને છે તો મિથ્યાત્વી છે, છતાં પણ અધ્યાત્મ વૈરાગ્ય રૂપે એનામાં છે, ગુણાનુરાગ છે અને એ સાચો છે. પાછો ખાલી એનો બળ ઓછો છે ઘણો, પણ છે સાચો એટલે એની પણ વેલ્યુ, અને એ આવી જાય એટલે મુક્તિ જે છે ને હવે બહુ દૂર નથી. એટલે અજ્ઞાન છે એવું નથી. અપુનર્બંધક દશાવાળો ઘણો જ્ઞાની છે,
આ તો શું થાય કે અનાદિકાળથી છે ને જે સંસારનો રાગ ઘૂટ્યો છે ને એના કારણે શું થાય કે બીજી વસ્તુમાં અપાકર્ષણ એટલે બહારની વસ્તુમાં અપાકર્ષણ છે ને એ બુદ્ધિથી સમજાય, થોડુંક અંદરમાં બેસે, પણ ઓલો આકર્ષણ એટલો બધો હજી પણ બેઠો છે. અચ્છા, બરોબર છે. એ વખતે જીવને એવા કોઈ કર્મ ઉદયમાં આવી શકે કે જેથી એ માર્ગથી એ હટી શકે કે પાછો હા આવી શકે, થઈ જાય, એવા વિચિત્ર કર્મ, આને ઈચ્છા ના હોય હા હા પણ એવા આવી જાય કે જેને આવી કારણે જાય. આઉટ થઈ જાય એમાંથી. હા હા, એટલે હજી શક્યતા ખરી એવા પાપનો ઉદય ખરા હજી. હવે જ્યારે પણ જીવ પડશે ને તો એમાં કર્મની પ્રધાનતા રહેશે. અચ્છા અચ્છા, હા, કારણ કે એનું પુરુષાર્થ તો મોડું પડવાનું ને, કારણ કે હજી તે દશા છે નહીં પુરુષાર્થ એની તો કે હા કે એકદમ જ મંદ પુરુષાર્થ, એટલું સત્વ જ નથી આવ્યું અંદરમાં. અંદરમાંથી કેવું છે કે કોઈ વ્યક્તિ છે બહુ ગરીબડો છે અને સ્થિતિ બહુ નબળી છે, કોઈ એને સારી વસ્તુ આપતું નથી તો બિચારો ગટરનું પાણી પીવે છે. બરોબર છે. હવે એના જે છે ને દીકરા દીકરી પણ એની આસપાસ જ રહેતા હોય, નાનપણથી ગટરનું પાણી પીતા હોય, તો એને લાગે કે પાણી એટલે આ જ હોય, કોઈ દી સારું પાણી જોયું ના હોય. પણ એ દીકરા દીકરીને પોતાના જીવનની અંદર જોતા ખબર પડે કે આ પાણી પીવાથી છે ને આપણે વારંવાર બીમાર પડીએ છીએ, એટલે પાણીની અંદર અસારતા ખરી. એટલે થોડોક જે છે ને પાણીથી એને શું થઈ જાય, દ્વેષ કે કંટાળો આવી તો જાય, પણ સારું પાણી જિંદગીમાં એને ક્યારેય જોયું નથી તો એનું આકર્ષણ થાય ક્યાંથી? એટલે સંસારની અંદર દુઃખ છે ખરું, સંસારમાંથી દુઃખ પેદા જ થયા કરે છે અને એ દુઃખની યોની છે, માટે એ દુઃખરૂપ જ છે. એટલું ખ્યાલ આવવા છતાં પણ તમે વિચાર કરો કે એને એ ન છૂટકે પણ પીસે તો એ જ પાણી, થોડુંક સંભાળીને પીસે, ગાળીને પીસે, કંઈક પણ કરશે, પણ એ સારું પાણી જો એને મળે, એને ખબર પડે કે સારું પાણી નામની વસ્તુ છે, તો એનો ગટરના પાણી ઉપર વૈરાગ્ય, વૈરાગ્ય એટલે સમજ્યા ને, દ્વેષ, એ હજી વધી જશે. હા, એ હજી વધી જશે. પણ એ પ્રોગ્રેસિવ દ્વેષ છે, એટલે એને પ્રોગ્રેસ કરાવશે. પછી આગળ એને જયારે શ્રદ્ધા થશે કે આ પાણી ભલે હોય છે પણ મોટા લોકો પીવે છે, નાનાને તો મળે જ નહીં. બરોબર. હવે જયારે એને ખબર પડે કે હું પણ મેળવી શકું એમ છું, ત્યારે તો પેલો દ્વેષ એકદમ સહજ થઈ જશે. પછી એને લાગે કે જિંદગીની અંદર મેળવવા જેવું પેલું જ છે, આ વસ્તુ તો છે ને કેવી તુચ્છ છે, ન જ જોઈએ. તમે સમજ્યા? વસ્તુનું સ્વરૂપ જોઈને એનો વૈરાગ્ય થવો, એના કરતા ઓપ્શનમાં બીજું કોઈ જે છે ને એનાથી સારું હોય ત્યારે એનો વૈરાગ્ય હજી દ્રઢ થાય, અને એ મેળવી શકે છે એવી શ્રદ્ધા આવે ને ત્યારે વૈરાગ્ય હજી દ્રઢ થાય. કોન્ફિડન્સ આવે, સેલ્ફ કોન્ફિડન્સ. હા, અને જ્યારે મેળવવાની શરૂઆત કરવા માંડે અને થોડીક પણ પ્રગતિ થાય એ દિશામાં, ત્યારે એનો વૈરાગ્ય અનંત ગણો વધે, જે સંકેતીને હોય છે. પણ સર ખાલી એક પ્રશ્ન એક જ છે કે ગ્રંથિભેદ થયો એ અનુભવ કેવો હોય, એટલે એ નથી ખ્યાલ આવતો હજી કે આમ એ ફિલિંગ હોય એવી કોઈ કે તમને કે ગુણ છે ખાલી? ના ના, કોઈ પણ ગુણ છે ને એ સંવેદના વગરનો ન જ હોય. ગ્રંથિનો પ્રેક્ટિકલ હશે ને કોઈ વસ્તુનો અનુભવ તો એવો હશે ને કે જેને નક્કી કરે પોતે. ગ્રંથિ ભેદની અંદર શું છે, અનંતાનુબંધી રાગદ્વેષ છે ને એને આત્મા, રાગદ્વેષના ભાવો છે એને આત્મા મૂળમાંથી ઉખાડીને ફેંકે છે. પણ કેવું છે કે એ પાછા આવી શકે, પણ જેવા પહેલા હતા ને એવા ક્યારેય નહીં આવે પાછા. અચ્છા. એટલે કીધું છે રાગ દ્વેષની નિબિડ ગ્રંથિ, એટલે રાગ દ્વેષ એટલા બધા તીવ્ર હતા કે જેના કારણે જે ભ્રાંતિ હતી ને, ભ્રમ, આત્માની અંદર એક ભ્રમ નામનો દોષ છે, ચોથી દ્રષ્ટિમાં છે, જે પાંચમી દ્રષ્ટિમાં ચાલ્યો જાય છે એટલે સમ્યક દર્શન આવે છે. એટલે અંદર રાગ દ્વેષના કારણે ખોટી માન્યતાઓ કોઈ પણ બાબત સંબંધી હોય એ એટલી બધી ગાઢ હોય છે કે એને ઉકેલવી મુશ્કેલ હોય છે. ગ્રંથિ ભેદની અંદર વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઇસ્તેમાલ કરીને જ, કેમ કે મુખ્ય તો જ્ઞાનથી જ ગ્રંથિનો ભેદ થશે, કઈ શસ્ત્રની જરૂરત નથી. હા, એટલે તો અંદરની પ્રોસેસ છે. હા, એટલે કે જ્ઞાનરૂપી શસ્ત્રથી જ શું કરે છે, એ ગ્રંથિને ખોલવાનો, ભેદવાનો પ્રયત્ન કરે છે. ગ્રંથિ એટલે ગાંઠ, એટલે એનો ઉકેલવાનો પ્રયત્ન કરે છે. મોટે ભાગે શું થાય ખબર છે તમને? ખબર હોય ને કે સિલ્કના દોરો હોય ને, સિલ્કના દોરાની ગાંઠ હોય, ઘણી વાર એવું થાય કે ઉકેલવા જાઓ ને એ વધારે શું થાય, ટાઈટ થાય.
એટલે કહે છે શાસ્ત્રકારો કે આજ સુધી, હા, એટલે બહુ ટ્રીક થી એને ખોલવી પડે. એટલે આજ સુધી છે ને ગ્રંથિ સુધી આત્મા અનંત વાર આવ્યો છે. આ ચરમ યથા પ્રવૃત્તિકરણ જયારે જયારે થાય ને આત્મા ઉપરથી કર્મ સ્થિતિ ઘટતી ઘટતી એક કોટાકોટી સાગરોપમ જેટલી થઈ જાય સહજ રૂપે, લાંબા કર્મો બાંધ્યા ન હોય, બહુ તીવ્ર કર્મો ના બાંધ્યા હોય, તો એ રીતે ઘટતી ઘટતી આટલી આવી ગઈ એટલે શું થાય કે કર્મનો બોજો ઓછો થાય ને આત્મા ઉપરથી, તો શુભ ભાવ કરવા માટે એના માટે છે ને સ્કોપ વધી જાય. તો એ શુભ ભાવના કારણે શું થાય કે એને મનુષ્ય ભાવ પણ મળે, જૈન શાસનો પણ મળે, બધું પડે. બરોબર છે. નવકારનો ન મેળવવા માટે પણ જે છે ને અહીંયા સુધી આવવું પડે. નવકારના ન ને પ્રાપ્ત કરવા માટે જે પુણ્ય બાંધવું જોઈએ ને, સારું પુણ્ય જે છે ને એવું, કેમ કે બહુ હાઈ લેવલ નું પુણ્ય જોઈએ, એવું પુણ્ય એ આ યથા પ્રવૃત્તિકરણ કર્યા વગર મળતું નથી. એટલે આવું આપણે અનંતવાર જયારે જૈન શાસ્ત્ર મેળવ્યું, શાસ્ત્રો મેળવ્યા, બધું મેળવ્યું, તો ત્યારે આ યથા પ્રવૃત્તિકરણ તો આપણે કર્યું છે, એટલે કે એની નજીક આવ્યા જ છે ગ્રંથિ. પણ ગ્રંથિને ઉકેલવા નો પ્રયત્ન ન કરી શક્યા. એ જોઈને જ છે ને પાછા વળી ગયા અને ફરીથી જે એક કોટાકોડી હતી આગળ જઈને 2, 3, 4 એમ કરીને 70 સુધી પણ ઘડી ઘડી પહોંચ્યા છે, વારંવાર પહોંચ્યા છે. પણ એકદમ છેલ્લી વાર જયારે આની નજીક આવે, ગ્રંથિની નજીક, અને હવે એનામાં યોગ્યતા છે ભેદવાની, તો એને આપણે ચરમ યથા પ્રવૃત્તિકરણ. ચરમ એટલે છેલ્લી, કે હવે તો ગ્રંથિ એ ભેદશે જ. અચ્છા, એટલે સપોઝ કે આ ભાવમાં ના ભેદી શક્યો તો આવતા ભાવમાં ભેદે એવા. હા, એ ત્યાં ઉભો રહે, ઘણો સમય ઉભો રહે, પણ જે છે ને એ ભેદીને પછી છે ને એ હવે ફરીથી એ જે છે ને પાછું એ 1 ની 2 કરશે, કેવું નહીં. એને શું કરી છે કે 2 કોટાકોડી સાગરોપમની છે ને એ યોગ્યતા જ આત્મામાંથી તોડી નાખી છે. એટલે હવે હા, યોગ્યતા જ તોડી નાખી છે. એટલે હવે એનામાં જે છે ને એવા કશાયો અનંતાનુબંધીના ક્યારેય નહીં જાગે જે કર્મની સ્થિતિ એને 1 કોટાકોટીથી વધારે બંધાવી શકે. He is not capable of such શું કહેવાય કે ઇન્ટેન્સિવ કર્મ, તો એ ન કરી શકે. એટલે ચરમમાં એટલું થઈ જાય કે એને એટલો વૈરાગ્ય આવી જાય કે જેને પહેલા નથી આવ્યો ક્યારે. હા, વૈરાગ્ય અને સંવેગ પણ. હા, સંવેગ એટલે કર્મને રોકવાનું ને? ના, સંવેગ એટલે મોક્ષની તીવ્ર ઈચ્છા, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપની ઈચ્છા. ઓલું તો સંવર છે, કર્મને રોકવું એ સંવર છે, આ સંવેગ છે. સંવેગ. હા, થેન્ક યુ સર. વિશાલભાઈ, હાજી બોલો. એટલે તમે એમ કહો છો જયારે ગ્રંથિ આપણે ત્યારે જ ભેદી શકીએ જયારે આપણને સંપૂર્ણ વૈરાગ્યનો ભાવ આવે, એવું? સંપૂર્ણ વૈરાગ્ય તો ઠીક છે, સંપૂર્ણ વૈરાગ્ય તો યોગની ત્રીજી દ્રષ્ટિની અંદર આવી જ જાય છે. પણ જે છે ને શું કહેવાય, એ ત્રીજી દ્રષ્ટિ સુધી સારો એવો વૈરાગ્ય, એટલે પણ છે ને એ એના કરતા અનંત ગણો વૈરાગ્ય હોય છે જયારે ગ્રંથિનો ભેદ કરે છે ને ત્યારે. તો અને એનું કારણ છે કે ત્યારે સંવેગ છે ને એ તીવ્ર બની ગયો છે. એટલે જેની નજર છે ને એ આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર હોય, એને પૂરેપૂરું સારામાં સારું એવું આકર્ષણ જામ્યું હોય, અને એના કારણે સંસારના વિષયો અને કશાયો અને બધી જ અવસ્થાઓ એ દુઃખદાયક, છોડવા જેવી એવી લાગે, બરોબર છે. અને સાથે સાથે અંદરમાં અહંકારના કારણે જે ગ્રંથિઓ પડેલી હોય છે એનો આત્મા ઉકેલ કરીને ભ્રાંતિ નામનો દોષ ટાળી શકે છે ઘણે ખરે અંશે. કારણ કે શું છે, ગ્રંથિ ભેદની અંદર આમ જોવા જઈએ તો રાગ દ્વેષને શિથિલ કરે, અને અંદરમાંથી રાગ દ્વેષ ઓછા થાય તો અભિમાન ઉપર ઝટકો લાગે, અને જે અભિમાનના કારણે કે જે માન કશાયના કારણે અમુક ભ્રમને આપણે ઉભા રાખ્યા હતા, કેમ કે શું થાય, સામેવાળી વ્યક્તિ આપણને કેટલું પણ સારું સમજાવવાનો પ્રયત્ન કરીએ, પણ આપણી અંદર એની ગાંઠ પડેલી હોય આપણી માન્યતાની, તો એ સામેવાળો વ્યક્તિ કેટલું પણ સમજાવશે, નિષ્ફળ જશે. એટલે આપણે જો અહીંયાથી ઢીલા પડીએ તો એક્સેપ્ટ થાય. એટલે સત્યને સમજવા માટે, કેમ કે સમ્યક દર્શનનો અર્થ એ છે કે જે તત્વ છે એને એ રીતે એની શ્રદ્ધા થવી. હવે તત્વની જે છે, જે રીતે છે એ રીતે શ્રદ્ધા ક્યારે થાય? તો જ્યારે માઇન્ડ ઓપન હોય, માઇન્ડમાં ક્યાંક તાળા લાગેલા હોય તો ક્યાંથી થાય? એટલે કે અંદરમાં કોઈ પણ પ્રકારના ભ્રમ રહેલા છે, કોઈ પણ પ્રકારનું એકાંત રહેલું છે,
કોઈ પણ પ્રકારની પકડ રહેલી છે ખોટી, બરોબર છે, તો જે છે ને ગ્રંથિ ભેદ પછી સમ્યક દર્શન નહીં થાય. પણ ગ્રંથિ ભેદના પરિણામ જ એ છે કે અંદરમાંથી કશાયને એટલો મંદ કરે કે આગળ જઈને અનિવૃત્તિકરણ કરીને, અનિવૃત્તિકરણ એક એવા પ્રકારનો આત્માનો અધ્યવસાય કે પરિણામ છે જે અવશ્ય સંકિત પ્રાપ્ત કરાવીને જ જશે. એટલે ગ્રંથિ ભેદ પછી અનિવૃત્તિકરણ પછી સમ્યક દર્શનની પ્રાપ્તિ. પહેલી વાર સમ્યક દર્શન આત્મા જયારે પ્રાપ્ત કરે છે આ પ્રોસેસ હોય છે. બીજી વાર જયારે પડી જાય પાછો સમ્યક્ત્વથી તો ફરીથી ગ્રંથિ ભેદ કરવાની જરૂર નથી, કારણ કે જે મજબૂત અનંતાનુબંધી કશાય હતા ને એ એવા મજબૂત હવે ક્યારેય નથી થવાના. એની યોગ્યતાને તોડીને આગળ વધ્યો છે આત્મા. એટલે ફરીથી હવે જયારે ઉપર ચડવાનું હશે તો ગ્રંથિ ભેદનો જે અપૂર્વ પુરુષાર્થ થતો એવો નહીં એને કરવો પડે ક્યારે. એમ પણ કહી શકાય ને કે ઘણીવાર આપણા જ્ઞાનાવર્ણીય બી વચ્ચે આવતા હોય તો કદાચ એકાંત જેવા વિચારો આવે, એવું ખરું? હા, એવું ખરું. જ્ઞાનાવર્ણીના ક્ષયોપશમનો રોલ અહીંયા હોય જ છે, પણ જ્ઞાનાવર્ણીના ક્ષયોપશમ સાથે જો મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ નહીં હોય, અનંતાનુબંધી અને મિથ્યાત્વ મોહનીય આ બંનેનો ક્ષયોપશમ એ સમ્યક્ત્વ માટે મુખ્ય કારણ છે. પણ એને માટે એક વિશિષ્ટ શુદ્ધ જ્ઞાન તો જોશે જ. એટલે તો જેને સમ્યક દર્શન એ નીચેના ભવોની અંદર પોસિબલ નથી. શુદ્ધ જ્ઞાન માટે યોગ્ય જીવ કયા છે? તો સંજ્ઞે પંચેન્દ્રિય જીવો વિશિષ્ટ શુદ્ધ જ્ઞાન માટે. એટલે એટલા અંશનું જે છે ને જ્ઞાનાવર્ણીનો ક્ષયોપશમ જોશે, કારણ કે અતિન્દ્રિય પદાર્થોને ઓળખવા માટે શુદ્ધ જ્ઞાન જેવું બીજું કોઈ આલમ છે જ નહીં. તો એ જ્ઞાનાવર્ણીનો ક્ષયોપશમ અમુક હદ સુધી જોશે જ, પણ મુખ્ય જ્ઞાનાવર્ણીના ક્ષયોપશમ સાથે જો મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કશાયનો ક્ષયોપશમ જો નહીં હોય તો સમ્યક દર્શન નહીં હાથમાં આવે. એટલે સાધનાની અંદર, આખી સાધનાની અંદર જ્ઞાનાવર્ણી અને વીર્યાંતરનો ક્ષયોપશમ જોઈએ જ છે આપણે. આખી સાધનામાં આ બે વસ્તુ જોઈએ, જ્ઞાન અને ક્રિયા. બે વસ્તુથી આખો મોક્ષ માર્ગ ચાલે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જ્ઞાનનો ઉઘાડ કરવા માટે જ્ઞાનાવર્ણીનો ક્ષયોપશમ જોશે અને ક્રિયા માટે વીર્યાંતરાનો ક્ષયોપશમ જોશે. પણ જ્ઞાનાવર્ણી અને વીર્યાંતરાનો ક્ષયોપશમ છે, પણ મોહનીયનો ક્ષયોપશમ નથી. મોહનીયનો ઉદય ચાલે છે. તો જ્ઞાનાવર્ણી અને વીર્યાંતરાનો ક્ષયોપશમ સંસાર ઘટાડવાની બદલે વધારી આપશે. એ જ જ્ઞાન અભિમાનનું કારણ બનશે, એ જ ક્રિયા અભિમાનનું કારણ બનશે. અને એમાંથી જ ક્રોધ, મદ, લોભ બધું પેદા થશે. ખ્યાલ આવ્યો? હા, સમજ પડી મને ઘણી. પણ આપણને અમુક વસ્તુઓ ખબર હોય છે, પણ છતાંય આપણે અંદરથી તમે જેમ કીધું આપણું જ્ઞાન પ્રગટતું નથી. એટલે જયારે આપણું જ્ઞાન પ્રગટે અને જે આ બધા કર્મોનો ક્ષયોપશમ થાય ત્યારે આપણે આની નજીક પહોંચી જઈએ, રાગ દ્વેષની ક્રાંતિ તોડવા માટે તૈયાર થઈ જઈએ. કેવું છે, અમુક જ્ઞાન છે ને, અમુક પ્રકારનું જ્ઞાન એ તમને, કેમ કે આ છે ને પાછું આખો મોક્ષ માર્ગ છે ને એની અંદર ખાલી જ્ઞાનાવર્ણીના ક્ષયોપશમથી જે ઇન્ફોર્મેશન મળે ને એ જ્ઞાન એ જરૂરી છે, પણ એના દ્વારા અંદરમાં એક અનુભવ જ્ઞાન પેદા થવું જોઈએ. કેમ કે આખો માર્ગ અનુભવનો છે. એટલે અંદરની સંવેદના છે ને એ જો જાગૃત ન બને, અંદરમાં જ છે ને એ કડવાશ નામનો રોગ અંદરમાં પડ્યો છે જ્યાર સુધી, ત્યાર સુધી ખાલી જ્ઞાનાવર્ણીનો ક્ષયોપશમ કામ નહીં લાગે. શ્રુત જ્ઞાનાવર્ણીનો ક્ષયોપશમ ઘણો સારો હોવા છતાં પણ અંદરમાં જો મોહનીયનો ક્ષયોપશમ નહીં હોય તો એ જ્ઞાનને અંદરમાં ઉતારવાની ચાવી જ હાથમાં નહીં લાગે. એટલે આખો છે ને માર્ગ છે ને આખો એ અનુભવ જ્ઞાન ઉપર છે. આમ તો આપણને ક્ષણિક એવું ફીલ થાય કે આ બધું રોંગ છે ને આવી રીતે, પણ જે મોટો જે ભાવ જાગવો જોઈએ એ આપણો ત્યારે જ જાગે જ્યારે આ બધા આપણા કર્મોનું ક્ષયોપશમ થાય, રાઈટ? હા, એટલે મેન એ જ કે મિથ્યાત્વ મોહનીનો ક્ષયોપશમ થાય ત્યારે જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પણ એ ક્યારે થશે કે તમારી અંદર, હમણાં સમજો કે અંદરમાં ફિલિંગ રૂપે પણ ભાવ જાગે છે, જે પદાર્થો દ્વારા, જે તત્વ દ્વારા જાગે છે એ તત્વને જ્યારે ઘૂંટતા રહેશો તો એના ઉપર તમારો કોન્ફિડન્સ વધશે. અને જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં એને અપ્લાય કરતા જશો તો તમને એના રિઝલ્ટ પણ મળશે કે હા જો ક્રોધ એ દુઃખ આપે છે, અંદરમાં તમે નિરીક્ષણો કરો, હા અંદરમાં બળતરા થાય છે, રાગના કારણે બળતરા થાય છે, એક ખેંચાણ છે, અંદરમાં બેચેની રહે છે, બધા કશાયો, કોઈ પણ કશાય અંદરમાંથી છે ને ક્યારે પણ સુખરૂપ ના હોય. ગુણ તમને જોઈ લ્યો તો કોઈ પણ ગુણ એવો ન હોય જે અંદરમાં ઠંડક ના આપે.
એમ કરતા કરતા આ કશાયની વાત થઈ, એ રીતે વિષયોની વાત કરો તો વિષયોને ભોગવો, એની અંદર જે છે ને આત્માનું વીર્ય વપરાય છે, મહેનત લાગે છે, અંદરમાં દુઃખ થાય છે, અંદરમાં શ્રમ પડે છે, એને પ્રાપ્ત કરવા માટે મહેનત લાગે છે, ભોગવવા માટે મહેનત લાગે છે, દુઃખે કરીને બધું પ્રાપ્તને ભોગવાય છે અને આગળ જઈને એ દુઃખનું કારણ બને છે, રાગ વધારીને અને પાપ કરાવીને. કારણ કે પ્રાપ્ત કરવા માટે પણ જે છે ને અને ભોગવવા માટે પણ હિંસાનો સારો લેવો પડે છે, એટલે વિષયો પણ ભયંકર છે. આ રીતે ચિંતન જેમ જેમ કરતા રહેશો અને જિંદગીની અંદર એ સંવેદના રૂપે સ્વાભાવિક રૂપે ગોઠવાશે તો તમારા ભાવોની વૃદ્ધિ કરીને જે છે ને મોહ અંદરમાંથી એટલો હટાડતો જશે. અને મોહ જ્યારે હટીને સ્પષ્ટ દર્શન જ્યારે થશે કે જે વસ્તુ જેવી છે એને એ રીતે દર્શન કરાવે, એનું નામ સમ્યક દર્શન. થેન્ક યુ સર. હવે હા બોલો વિશાલભાઈ, આપણે વૈરાગ્ય લાવવાની પ્રોસેસમાં મેઇન દુઃખનું ચિંતન અથવા તો દુઃખ છે એવું ફીલ થવું જોઈએ, રાઈટ? પેલા તો જ્ઞાન જોઈએ કે ખરેખર એટલે દુઃખરૂપ છે સંસાર આખું, સંસારના તમામ ભાવો એ બધા દુઃખરૂપ છે એ તમને થવું જોઈએ. બધું જ સંસારની અંદર જે છે ને એ બધું જ દુઃખરૂપ છે. સંસારની અંદર ધર્મ છે તો એ પણ દુઃખરૂપ છે, અધર્મ છે તો પણ દુઃખરૂપ છે. સંસારની અંદર શુભ ભાવ છે એ પણ દુઃખરૂપ છે, અશુભ ભાવ છે એ પણ દુઃખરૂપ છે. એ બધી જ વસ્તુનું તમારે વિશ્લેષણ કરવું પડે. અને એમ કરતા કરતા આખો સંસાર જ્યારે દુઃખથી ભરેલો લાગે અને જ્યાં સુખ છે ખરેખર સંસારની અંદર એ ખરેખર સુખ નથી, આપણે સુખનો વ્યવહાર કરીએ છીએ. ખરેખર એ પણ દુઃખ જ છે, પણ શું છે કે ઓલું ભારે દુઃખ છે અને આમાં થોડું હળવું દુઃખ છે. એટલે દુઃખમાં હળવાશ કે ઉપચાર રૂપ દુઃખ છે, બાકી સુખ માત્ર પ્યોર કે પૂરું કે વ્યવસ્થિત કે સાચું એ મુક્ત અવસ્થામાં છે. એટલે કે આત્મા જ્યારે એકલો હોય છે, એકલો એટલે સમજ્યા ને, કોઈ પણ પૂતગલનો સંયોગ જ્યાં નથી, એવી અવસ્થામાં જે છે ને પૂર્ણ સુખ ઘટે છે. એટલે આ રીતે તમારે દરેક જે છે ને સંસારની દરેક બાબતની અંદર તમારે વિચારવાનું આવે. બોલો બોલો. પણ એટલે ઘણી જગ્યાએ એકદમ એવું બેસતું નથી એમ કે બધે જ દુઃખ છે એમ. ન બેસતું તો બેસાડી આપું, તમે કોઈ પણ લઈ આવો. એટલે એમ બહુ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ લઈએ તો એમ કે અનુત્તરનું કે ગ્રેવયકનું, પણ એ પણ કદાચ ન લઈએ તો બહુ સામાન્ય કે અકર્મ ભૂમિના જીવોનું એવું કે આપણે ઈ મનાય છે અત્યારે કે ચલો કઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ છે તો એ કદાચ દુઃખરૂપ છે એમ એવું. અને ઈ પણ ક્યાંક અમુક અંશે બેસે છે કે બહુ ગાઢ રાગ હોય કે તમે આસક્તિ પૂર્વક કઈ વસ્તુ ભોગવો તો એમાં પણ કદાચ દુઃખ છે એમ એવું. પણ એમ કેવું કે કદાચ કઈ નહીં, પુરુષાર્થ કર્યા વગર મળી ગયું એમ, જેમ કે કોઈ જેમ અકર્મ ભૂમિના જીવોને કઈ જ પુરુષાર્થ નથી કરવાનો પણ મળી ગયું. કદાચ બહુ ગાઢ રાગ પણ નથી કે આમ કેમ સાત્વિક વૃત્તિથી કઈ વસ્તુ ભોગવે છે શાંતિથી, આમ મળ્યું તો ઠીક છે, ન મળ્યું તો કઈ નહીં, પણ મળે છે તો એની ખુશી પણ છે એવું. તો ઈ વસ્તુ ભોગવવામાં દુઃખ ક્યાં છે એટલે ઈ એકદમ એવું બેસતું નથી એમ. કે માની લો શરીરનો રોગ પણ નથી અને બહુ ગાઢ રાગ પણ નથી એમ. બહુ ગાઢ રાગ આપણા માટે એવી સિચ્યુએશન નથી, પણ તો પછી પણ એ એવી છે સિચ્યુએશન મેળવવામાં તમે જ કહો છો બહુ ગાઢ રાગ નથી એટલે થોડોક રાગ છે. રાગ સુખ છે કે દુઃખ છે? એ બેસતું નથી, બોલવા માટે દુઃખ છે, બરોબર છે. અને બોલવાનું દુઃખ છે એટલે શું? સાક્ષાત જ છે. તમે વિચાર કરો, એક વ્યક્તિ રાગી છે અને એકને રાગ નથી, બરોબર છે? કોણ છે ને બેચેન રહેશે? રાગ પોતે જ દુઃખ છે. રાગથી દુઃખ પેદા થાય છે તો પછીની વાત. રાગ છે એ ચેન છે કે બેચેન? એકદમ સીધી વાત છે. તમે વિચાર કરો, એક વ્યક્તિને કોઈ રાગ નથી, કોઈ અપેક્ષા નથી, કઈ નથી, બરોબર? કોઈ જીવાડે મારે કઈ ફરક નથી પડતો. બીજો વ્યક્તિ છે એને મંદ પણ રાગ છે, આકર્ષણ છે, કોઈ તરફ ખેંચાય છે એવી છે વ્યક્તિ, અંદરમાંથી દુઃખ પામે છે, સંકલેશ છે. પછી રાગમાંથી ઈચ્છા પેદા થઈ ન થઈ એની વાત પણ નથી, ખાલી રાગ છે ને એટલા માત્રથી એ વ્યક્તિ દુઃખી છે, નક્કી છે. પણ એ નક્કી કેમ કરવું કે રાગ એટલે કમ્પેરિઝન થી નક્કી થાય. કહું છું ને કે એક વ્યક્તિને કોઈ રાગ નથી,
બરોબર, કોઈ આકર્ષણ નથી, કોઈ ખેંચાણ નથી, અને કોઈ વ્યક્તિ જે છે એ રાગમાં છે, બરોબર, તો અંદરમાંથી રાગ એ બળતરા પેદા કરશે કે ઠંડક પેદા કરશે? તમે તમારા જીવનના અનુભવથી વિચારી જુઓ. અને રાગ જયારે એકદમ તીવ્ર બને છે ને, એ તો પોતાનું શરીર પણ ખમી નથી શકતું. એટલે ઈ બેસે છે. હા, એટલે બહુ ક્લિયર એક્સપેક્ટેશન કઈ હોય, બહુ ક્લિયર રાગ હોય, પણ હા. ઘણીવાર એટલે ક્લિયર હોય એવું જરૂરી નથી એમ. એટલે બહુ સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ તો માની લો તમે આપણે આખો દિવસ આપણે મતલબ સવારથી સાંજ ગઈ ત્યારે કઈ વિચાર ખાસ કઈ એવું હતું નહીં કે મારે સાંજે આવું કઈ ખાવું છે, રાઈટ, અને સાંજે કંઈક ભાવતું એવું કંઈક મળ્યું, એવું કોઈ Right. ભાવતી ડીશ મળી, એવું પણ એવું Okay. હતું નહીં મનમાં કે મારે આવું ખાવું હા. છે એવું, પણ જ્યારે હા. મળ્યું ત્યારે મને ગમ્યું. હા, તો એ ગમ્યું, આખા આનંદ દિવસ થયો. દરમિયાન હું કહી શકું કે એ વસ્તુનો રાગ હતો, કેમ કે એ વ્યક્ત તો નહોતો જ. હા, કેમ અવ્યક્ત કે એ હતો. વ્યક્ત નહોતો તો પછી એને દુઃખ રૂપે કેવી રીતે ગણવો? ના ના, એ તો તમે જો અવ્યક્ત જયારે અંદરમાં પડ્યો છે સંસ્કાર રૂપે, ત્યારે આપણે દુઃખ નથી કહેતા કઈ એને. વ્યક્ત થાય ત્યારે જ દુઃખ છે ને. નહીં તો શું થાય ખબર, તમે શું થાય ખબર છે કે બધા જ સંસારી જીવોની અંદર લગભગ જે છે ને એ બધા જ કષાયો હોય છે, ક્રોધ, માન, માયા, લોભ, બરોબર છે. પણ અવ્યક્ત એટલે અંદરમાં પડ્યા છે, જેને આપણે લબ્ધિ કહીએ છીએ. વ્યક્ત થાય ત્યારે એને ઉપયોગ કહેવાય. તો લબ્ધિમાં સંસ્કાર રૂપે જયારે પડ્યા છે, એક પોટેન્શિયલ રૂપે પડ્યા છે, કાઇનેટિક નથી. ઇટ ઇઝ નોટ ઇન એક્ટિવ ફોર્મ, ઇટ ઇઝ જસ્ટ શું કહેવાય કે એઝ અ પોટેન્શિયલ. તો એને જે છે ને ત્યારે એને અનુભવ ન જ થાય ને, સવાલ જ નથી, અંદર સંસ્કાર રૂપે પડ્યા છે. આજ તમે વિચાર કરો 11મા ગુણસ્થાનકે જે કેવલી જે છે ને વિતરાગ છે, બરોબર છે, તો એને આપણે પૂર્ણ વિતરાગ જ કહીએ છીએ. અંદરમાં સંસ્કાર આખા જે છે ને પડ્યા છે, હજી પણ કશાયના, બધા જ કશાયના. મિથ્યાત્વના પણ પડ્યા છે, કેમ કે દબાવીને આગળ આવ્યું છે, એટલે અંદરમાં તો બધું જ પડ્યું છે, છતાં પણ ઉપયોગમાં નથી. એટલે આપણે કહીએ છીએ કે ત્યાં કોઈ પણ જાતનો જે છે ને એને કર્મનો બંધ નથી. સાંપ્રદાયિક બંધ જ એટલે છે ને અસાંપ્રદાયિક બંધ જ છે. કશાયજન્ય જેટલા પણ બંધ છે, બરોબર છે, એમાંથી એક પણ કશાયનો બંધ નથી, એટલે જે છે ને એનો બંધ નથી. 12મા ગુણસ્થાનક અને 11મા ગુણસ્થાનકે કર્મ પ્રકૃતિઓ તો બે સેમ જ બંધાય છે, બરોબર. એટલે હવે આમ જોવા જાય તો વિતરાગનું શું થયું છે, 12મા ગુણસ્થાનકે જે વિતરાગ છે એના ઉપયોગમાં એટલે વર્તમાનમાં એને કોઈ કશાય નથી, અંદરમાં પણ નથી. 11મા ગુણસ્થાનકે વર્તમાનમાં એને કોઈ કશાય નથી, પણ અંદરમાં પડ્યા છે પોટેન્શિયલ રૂપે, બરોબર. હવે તમે વિચાર કરો કે બંનેને બંધ સરખો જ છે, કર્મનો બંધ સરખો છે. એનો મતલબ શું થાય કે કશાયનો બંધ એટલે સોરી કર્મનો બંધ એ કેના ઉપર નિર્ભર કરે છે? ઉપયોગ ઉપર, જ્યારે વર્તમાનમાં ઉપયોગમાં છે. હોય ત્યારે. હા, એટલે વર્તમાનમાં તમારો જે ભાવ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. હા, પછી જો એમાં કેવું છે કે હવે 11મા ગુણસ્થાનકે જ્ઞાનની સ્થિતિ શું છે, 12મા ગુણસ્થાનકે શું છે, એટલે જ્ઞાનના આધારિત જે કર્મો હોય એની આપણે વાત નથી કરતા. હમણાં તો જે છે ને મૌન્યની વાત કરવાની. તો 11 ને 12માં મૌન્યનો તો છે ને સેમ જ છે. એટલે અંદરમાં પડ્યું છે ત્યાં સુધી તમને બંધ નથી, અને અંદરમાંથી પણ થોડું ઉભરાતું હોય તો એટલું બંધ થશે. પણ તમારે કોઈ એક્સપેક્ટેશન ત્યારે નહોતા, ખાલી અંદરમાં પડ્યા હતા પોટેન્શિયલ રૂપે, ક્યારેય વિચાર પણ નથી કર્યો, ઉપયોગમાં પણ નથી લાવ્યા, તો તમને કર્મનો બંધ ન થાય. પણ એ અંદરમાં પોટેન્શિયલ રહ્યું છે ને એ પણ છે મહાભયાનક, કેમ કે અંદરમાં રહ્યું છે અને ઉભરાતા જે છે ને નિમિત્ત મળતા ઉભરાશે. તમને કાં તો કોઈ યાદ નથી કરાવ્યું, કાં તો તમે વિચાર નથી કર્યો, માટે એ ઉભરાયું નથી, બરોબર છે. એ થઈ ગયું એ ત્યારની વાત, બરોબર છે. હવે જ્યારે તમને રાગ થયો, ખાઈને આનંદ થયો, બરોબર છે, એમાંથી જે રાગ થયો એ વખતે તો તમે દુઃખી છો જ પાછા. અચ્છા, ત્યારે દુઃખી છો, અને એની પહેલા જ્યારે તમે એ ખાવાની વસ્તુનો વિચાર નહોતો કર્યો, પણ ત્યારે કોઈને કોઈ રાગ દ્વેષમાં તમે અવશ્ય હતા ને હતા જ. બીજી કોઈ હા, એ વસ્તુ, બરોબર. આ તો બરોબર એ છે. સ્પેસિફિક હા વસ્તુ માટે. હા હા, તો શું છે કે સતત કોઈને કોઈ રાગ દ્વેષમાં આપણે હોવાના કારણે સતત આપણે દુઃખી છીએ. ક્યારેક હવે શું છે કે રાગ દ્વેષ જેટલા મંદ કે અધિક એટલું દુઃખ વધારે રહેવાનું છે. એ તો સીધું ઇક્વેશન સમજાય એવું છે ને. તમને ખબર હોય ને ઓકે. તો આ પ્રેમી ને પ્રેમિકા લોકો ઘણા દિવસ સુધી ન મળે ને, અને ફોન પણ બગડી જાય અને નેટ ખલાસ થઈ જાય, જે પણ હોય, બરોબર છે. હવે તમે જો ને, અને ઓલું યાદ એની સતાવતી હોય, સમજો આજકાલ તો એવા ઘણા મળે, તો તાવ આવી જાય બિચારાને,
કેમ કે શું થાય છે, ત્યાં રાગ છે ને એ અત્યંત માત્રામાં કે હવે એનું શરીર પણ ખમી શકે એમ નથી, અને ઘણા તો મરી જાય. એટલે રાગ એ બળતરા છે, જ્યારે વધે તો એકદમ જ જે છે ને એકદમ સ્પષ્ટ દેખાય આપણને, અને જ્યારે મંદ હોય તો સ્પષ્ટ બહુ વધારે ન દેખાય, છતાં પણ જે છે ને એ છે તો ખરી. અને મોટા બળતરાને બળતરા કહેવાય ને નાનાને ન કહેવાય એવું તો છે નહીં. બળતરાને બળતરા તો કેવું જ પડે ને. આ તો કશાયની વાત થઈ. બાકી પૂતગલનું અસ્તિત્વ આત્મા ઉપર, આત્માને દુઃખ આપે છે, કારણ કે એ આત્માની શક્તિઓને દબાવી દે છે, હણે છે, એનો ઉપયોગ પોતા માટે પણ કરે છે. આજે આપણે ખાવું હોય, હાથથી ઉપાડ્યું, ચાવ્યું, અંદરમાં ગયું, બરોબર, એ બધામાં શક્તિ બધી આત્માની વાપરવાની, બરોબર છે. અને જે છે ને એ મળે કે પ્રાપ્ત કોને થાય, તો કે આ શરીર વગેરેને, એટલે કે પૂતગલને પ્રાપ્ત થાય. મજૂરી કરવાની આત્માએ, કેમ કે શક્તિ એની લાગશે, બરોબર છે. તો હવે આની અંદર કોઈને દુઃખ ન દેખાય તો એનો ભ્રમ કહેવાય. મજૂરીની અંદર સુખ તમને દેખાતું હોય, બરોબર છે. આજે સામાન્યથી પણ કોઈને પૂછે ને કે ભાઈ તારે મજૂરી કરવી છે કે શેઠ બનવું છે, બરોબર છે, તો કે છે કે મજૂરી નથી કરવી, શેઠ બનવું છે, કારણ કે મજૂરીની અંદર દુઃખ દેખાય છે. આજે ઘણો બધો એવો વર્ગ પણ ચાલુ થયો છે જેને આપણે કહીએ ને કે સર્વિસ કરેગા કે બિઝનેસ. તો જેની છે ને શું કહેવાય કે અંદરમાં ઓલું શું કહેવાય કે ઓલું હિંમત નથી, અને એને કહે છે કે જોબમાં એક સિક્યોરિટી છે વગેરે, એના એ એંગલ થી એ કહી શકે છે મારે જોબ કરવો છે, બરોબર છે. પણ એને એમ કહેવામાં આવે કે જ્યાં છે ને તારે કંઈ કરવાનું નહીં, તને બધું મળતું રહે, એવા પ્રકારનું જે હોય તો કે છે હા તો એ જોઈએ, બરોબર છે. તો મજૂરી છે ને, જો મજૂરી કરવામાં જ મજા હોય, ગમતું હોય, તો આપણે બધાને છે ને ચાલુ કરાવીએ ઉઠબેઠ, બરોબર છે. શરીર પણ સ્વસ્થ રહેશે. આજે મજૂરો છે ને એને બીમારીઓ વગેરે ઓછી થાય, અને શેઠ લોકો છે એને વધારે થતી હોય છે. છતાં પણ જે છે ને એ મજૂરી કે કામ કરવામાં કોઈને કઈ મજા આવતી નથી, કારણ કે શ્રમ એ દુઃખ છે, એ બધા જાણે છે. પછી પોતાના મનને આપણે કેળવ્યું હોય કે શ્રમ વગર જે છે ને શરીર સ્વસ્થ નથી રહેતું, માટે આપણે શ્રમ કરવું જ જોઈએ. પછી સવારમાં વોક કરવા પણ નીકળશે ને આ કરશે પેલું કરશે, પણ શ્રમ એ સુખ છે એમ કોઈ નથી માનતું. શ્રમ દ્વારા સુખ મળે છે, માટે જે છે ને એ એને આચરે છે, બાકી શ્રમને કોઈ સુખ નહીં માને. બુદ્ધિશાળી એ વ્યક્તિ વસ્તુ બેસે છે, પણ ઈ પછી અગર ઈ વસ્તુ આમ દેવના એક્ઝામ્પલમાં આવીને અટકી જાય છે કે અગર તમારા હાથ પણ નથી હલાવવાનું, મોઢું પણ નથી હલાવવાનું, કોને? દેવને? તો પણ તમને હા એટલે એ તો અનુતરવાસી, બાકીના તો બધાને હલાવવાનું જ છે. હા એટલે તો પણ તો પછી એવું કહી શકાય કે ત્યાં પરફેક્ટ સુખ છે. એ તો સીધી વાત છે. જેટલું કેવું છે, જેટલું શ્રમ ઓછું એટલું છે ને એ દુઃખ ઓછું રહેવાનું છે, અને જે છે ને એ સુખ વધારે રહેવાનું છે. અનુત્તરવાસીને જે છે ને સૌથી વધારે રહેવાનું છે, કારણ કે જે છે ને જિંદગીમાં 2-3 વાર જે પડખા ફેરવવાના છે એટલું જ છે. બહારથી શ્રમ, અંદરમાંથી પાછે ચાલુ છે, કેમ કે સૂક્ષ્મ રૂપે શરીરની પર્યાપ્તિઓ કાર્ય કરી રહી છે. એટલે શું કહેવાય, પૂતગલોને ગ્રહણ કરવાનું, એને આહાર, પછી શરીર, ઇન્દ્રિય વગેરે, બરોબર, બધી પર્યાપ્તિ રૂપે કન્વર્ટ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ઇન્ટેન્સિવલી અંદરમાં આખી ફેક્ટરી કામ કરી રહી છે શરીરની અંદર. એટલે ત્યાં શાંતિ નથી, ખાલી બહારની ક્રિયા બહુ દેખાતી નથી. જેમાં આપણા શરીરની અંદર લોહીનું ભ્રમણ વગેરે સતત ચાલુ છે, અને એની અંદર સતત આત્માનું કેટલું બધું વીર્ય વપરાય છે લગાતાર. કારણ કે ખાલી નંબર ઓફ એટમ્સ કે મોલિક્યુલ્સ આપણે જોઈએ ને, ખાલી સ્થૂળ આજે સાયન્સની દ્રષ્ટિએ, કે આજે એક સેલની અંદર જેટલા જે છે ને જેટલા શું કહેવાય લેયર્સ છે બધા અલગ અલગ પ્રકારના, પછી અંદરમાં જે છે ને ઓર્ગેનલ્સ છે, ઓર્ગેનલ્સ ની અંદર તમે જુઓ તો કેટલા બધા કેમિકલ્સનું હરેક સેકન્ડે પરિભ્રમણ ચાલતું હોય, ક્રિયાઓ ચાલતી હોય, કેમિકલ રિએક્શન ચાલતું હોય. હવે એક સેલની અંદર જે છે ને એ હજારો ને લાખો ચાલતા હોય, તો આખા શરીરની અંદર આટલા બધા સેલ્સની અંદર કેટલું બધું ચાલતું હોય. આ તો ખાલી સેલ્સની વાત થઈ. સેલ્સની બારે જે લિક્વિડ ભ્રમે છે, પછી વાયુનું ભ્રમણ થાય છે, બરોબર છે. આ બધું સતત કેટલી શક્તિ ખર્ચાય છે એની અંદર. અને આ જે શ્રમ છે એ દુઃખરૂપ છે. આ તો શું થયું છે ખબર છે, કે ટેવ પડી ગઈ છે ને આપણને, વી આર યુઝ ટુ ઇટ, બરોબર છે, એટલે દુઃખરૂપ લાગતું નથી. અને આવું સતત કેટલા બધા આંદોલનો છે ને એ દેવને પણ ચાલુ છે, પણ આપણા કરતા ઓછા. એ લોકોને જે છે ને આ જે શું કહેવાય
બ્લડ વગેરે આ રીતે હોતું હશે કે નહીં ખબર નથી, નહીં હોય લગભગ, કેમ કે અશુચિ વગેરે હોતું નથી, એ લોકોનું આખું સ્ટ્રક્ચર અલગ હશે. પણ એટલું છે કે બધી જે છે ને પર્યાપ્તિઓ તો એમને ચાલુ જ છે. એટલે ગ્રહણ મૂકવાનું, પછી અંદરમાં જે છે ને જેટલી વ્યવસ્થા સાચવવાની, એ બધાની અંદર કર્મ આત્માની શક્તિ જે છે ને યુઝ કરીને એ ખલાસ કરે છે. એટલે અઢળક શ્રમ છે ત્યાં પણ અંદર ખાતે. ઓકે, કેમ કે પર્યાપ્તિઓ છે સતત એક્ટિવ છે, નહીં તો જે છે ને શરીર ખલાસ થઈ જાય. અને સર પાછું છોડવાનો સમય આવે ત્યારે એટલું જ દુઃખ થાય ને, કારણ કે એને ખબર પડે કે પાછું હું નીચે જવાનું છું. બધું થાય. કારણ કે એ બી બાજુ, કારણ કે એ તો એને બલ્યોલમ આયુષ્ય હોય એટલે એને ખબર ના પડે કે જ્યારે એટલે અનુત્તરવાસીને એવું નથી થતું, એ લોકો માટે તો આનંદનો વિષય હોય છે. નીચેના દેવો હોય એમને, હા, નીચેના દેવોને થાય ને. અને એમાં પણ તીર્થંકર આદિ હોય તો એ લોકોને ન થાય. એમનો જે શું કહેવાય સેકન્ડ ક્લાસ બહુ હોય તો કેમ જાગૃત વ્યક્તિ છે ને એને તો છે ને કોઈ ગતિમાં કઈ ભય નથી વધારે. હા, હજી એક ક્વેશ્ચન હતો. હા બોલ. અગર વૈરાગ્ય થાય અને એટલે એવું ફીલ થાય કે ના ચારે બાજુ દુઃખ છે, અને એવી હજી કોઈને સમજણ નથી કે ના સાચું સુખ મેળવી શકાય એવું છે, તો એ જે વચ્ચેનું જે સ્ટેટ જે છે એમાં ડિપ્રેશન નું સ્ટેટ નું નથી લાગતું? હા, એ પણ છે ને ડિપ્રેશન નું લાગે, અને એક જાતનું ડિપ્રેશન જ છે. કારણ કે તમને કીધું કે તમારા ઘરની અંદર આગ લાગી છે અને બારે કોઈ જાતની સેફટી છે કે નહીં તમને ખબર નથી, બરોબર છે, અને નીકળવાનો રસ્તો તમને હમણાં કઈ સૂઝે એમ નથી, તો અંદર હાલત શું થાય છે ને એવું, બરોબર છે કે નહીં? એટલે એવી હાલત છે. આમ છતાં પણ આપણે શાસ્ત્રકારો છે ને આશ્વાસન આપતા કહે છે કે સંસારના સુખનો વૈરાગ્ય થવાથી એની અંદર જે છે ને કેટલા બધા ભયો ઓછા થઈ જાય છે. કેમ કે આજે જેટલા પણ ભયો છે ને એ 7-8 પ્રકાર, એ 7 ભય છે, બરોબર? એ 7 ભય છે ને એ પૂતગલને આશ્રયને છે. ચોરી થઈ જશે, મરી જાઈશ, મારું કંઈક લઈ જશે, એ ભાઈ લઈ જાને દુઃખ જ છે બધું, બરોબર છે. એટલે એના કારણે એ ઘણો હળવો પણ થઈ જાય છે. એ છે કે એને પહેલે પાર શું છે એને એટલી ભાન નથી, પણ આમ છતાં પણ સંસારની અંદર જે છે ને હવે મેળવું એવી હાઈ હોય એની ઘણી ઓછી થઈ જશે. એટલે અંશે ને શાંત થઈ જશે, પણ એક માનસિક બેચેની જે છે ને, હવે એની જે માનસિક બેચેની છે ને, આમ ભલે એક થોડુંક શું કહેવાય કે ગડમથલ રૂપ હોય, કન્ફ્યુઝન રૂપ હોય, પણ એ જ કન્ફ્યુઝન એને જિજ્ઞાસા અંદરમાંથી આગળ જઈને પેદા કરાવે છે કે અહીંયા નથી. કેમ કે શું છે, આમ સામાન્યથી નિયમ છે કે તમને ખબર પડે કે આ સોનું નકલી છે તો અંદરમાંથી આગળ જઈને જિજ્ઞાસા થાય તો અસલી ક્યાંક તો હોવું જોઈએ ને, કારણ કે સોનું નામની વસ્તુ છે અને અહીંયા નથી તો ક્યાંક તો હોય જ. આ તો નકલી છે, ખબર પડી. એટલે સુખ અહીંયા નથી પણ સુખ નામની વસ્તુ છે, કારણ કે સુખ છે ને, સુખ નામનો જે શબ્દ છે એ કોઈ વસ્તુનો વાચક છે ને, એટલે સુખનો કોઈને કઈ અર્થ હોય. હવે સુખ હું જ્યાં માનતો તો હમણાં અહીંયા તો નથી, એનો મતલબ કે દુનિયામાં ક્યાંય ને ક્યાંય છે. એ ક્યાં છે એની તપાસ કરશે, એટલે જિજ્ઞાસા પેદા થશે. જિજ્ઞાસામાંથી શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ એમ કરતા કરતા જે છે ને છેલ્લે ગોતી લેશે કે સુખ આખે આખું અહીંયા છે. એટલે એ જે એની એક જાતની કન્ફ્યુઝ સ્ટેટ છે, બરોબર, એને આગળ જઈને છે ને એ તત્વની પ્રાપ્તિ કરાવી આપે છે. એટલે એ કન્ફ્યુઝ સ્ટેટ એના માટે જે છે ને ગુણકારી છે. અને સંસારની અંદર મેળવવા માટે હાઈ હોય અને કંઈક ચાલ્યું જાય તો અંદરમાં અરતિ વગેરે જે છે એના ઘણા ઓછા થઈ જાય. અરતિ ન કહેવાય, જવાથી શોક થાય, એટલે શોક ઓછું થઈ જાય છે. અને ખરાબ મળે તો પણ એને બહુ અરતિ થતી નથી. એટલે આખા બધા જ કશાયનો આખો જે છે ને એ શું કહેવાય પેકેજ, એ બધામાં જે છે ને હાનિ થાય છે. અને બધું દુઃખરૂપ અગર લાગે તો પછી રોજિંદી વસ્તુમાં પુરુષાર્થ કરવાનું મન કેવી રીતે થાય? ઓછો થશે ને, તમે સંસાર છોડી નથી શકતા, દીક્ષા લઈ નથી શકતા, હા, મતલબ ઓછો જ થશે. હજી જો એને વૈરાગ્ય એવું નથી કે જે છે ને બધી વસ્તુ જે છે ને એ છોડી શકે, હજી આકર્ષણ ત્યાં જ છે. કારણ કે જે ભોગ્યું છે એનાથી જે છે ને એને સતત આનંદ માણવા માટેની ના સંસ્કારો પાડ્યા છે, એટલે છોડશે નહીં. એની અંદર એને હજી રાગ છે, હજી એ વૈરાગ્ય સાથે પણ રાગ માન્યતા રૂપે વૈરાગ્ય છે,
છતાં પણ અંદરની એલી જે પ્રેક્ટિસ છે ને એને મેળવવાની, આકર્ષણ, બરોબર, એમાંથી સુખ માણવાનો જે છે ને શું કહેવાય એક હેબિટ, એને કઈ છોડવા નહીં દે, કરશે એ જ. પણ જે છે ને મળશે તો ઠીક, નહીં મળે તો કેમ પણ કરીને મળવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, એ બધું નહીં હોય. એટલે એની જિંદગી ઘણી શાંત થઈ જશે. જોઈએ છે ખરું એને, હજી ભોગ સુખ છે ને એને જોઈએ જ છે. અરે સમકીતીને જોઈએ છે તો આને શું છે? આ તો ચારિત્રના પરિણામ, વીરતીના પરિણામ આવે ને ત્યારથી છોડવાની શરૂઆત થાય. એની પહેલા વૈરાગ્ય કેટલો પણ મજબૂત હોય, સ્પષ્ટ કેટલો પણ હોય, પણ ભોગનું આકર્ષણ, અંદરથી સહજ જે આકર્ષણ સંસ્કારોના કારણે આવે છે ને, માન્યતા તો ક્લિયર થઈ ગઈ, પણ સંસ્કારના કારણે જે આકર્ષણ આવે છે એ તો આગળ જઈને તૂટશે. એમ કેવું કોન્ટ્રાડિક્ટરી કહેવાય કે આમ મને તો એની ખબર માટે છે તમને દુઃખ છે થાય પણ છે તોય ને. મને ગમે છે. હા, પણ એવું. છતાં પણ કેવું છે, સાક્ષાત દ્રષ્ટાંત મેં ઘણી વાર લીધો છે. કહું પાછું, સિગરેટ હા, સિગરેટ વાળું. હા હા. હા, એને યાદ કરી લેવાનું. સિગરેટ છે, દારૂ છે, જેટલા પણ વ્યસનો છે, નુકસાન જણાય એટલે બુદ્ધિ ક્લિયર થઈ ગઈ, પણ છતાં પણ આદત કેમ નથી છૂટતી? કેમ કે એમાંથી પહેલાથી આપણે એક તો એને હેબિચ્યુઅલ બનાવી દીધી છે, એક વ્યસન બનાવી દીધું છે, અને એમાંથી રસ લેવાની જે છે ને જે ટેવ અંદર પાડી છે એ હજી નહીં છૂટે. પછી ધીરે ધીરે કરીને જઈ શકે, જો પુરુષાર્થ કરે. કોઈ ઇઝીલી કરી શકે, કોઈ લેટ કરી શકે, કોઈ છોડવામાં જાય ને અને પાછળથી અચાનકથી ઘણું છોડી દે અને પછી લાગે કે ના ના ના, પછી એને પાછી અંદર રસ લેવા જ લાગે અને એને પાછી ઉપાધિ લાગી જાય તો પાછો નીચે પણ પડે. એ રીતે સમકીતીને પણ થતું હોય છે. પાછળથી ધર્મનો પણ પશ્ચાતાપ થાય તો સમકીતી પણ પડી શકે. દ્રષ્ટાંતો આપણે ઘણા જે છે ને જોતા હોય છે કે ચારિત્ર્ય લીધા પછી, ઘણું સારું પાડ્યા પછી, ગુણસ્થાનક પર ચડ્યા પછી પણ છે ને પાછળથી લાગ્યું ભોગ સુખની અંદર તણાઈ ગયા અને ત્યાં સાર લાગવા લાગ્યું અને અહીંયા બધું અસાર લાગવા લાગ્યું. હવે મન ત્યાં ચોટતું નથી. કુંડરીક શું છે કે ઘણા બધા દ્રષ્ટાંતો છે. તો એ કેવું છે કે પડે છે ને, આમ લખ્યું છે શાસ્ત્રમાં કે અપુનર્બંધક આદિ જે મંદ મિથ્યાથી જે છે એ બધા જયારે પડે છે ને ત્યારે કર્મ છે ને એ પ્રધાન કારણ છે, અને સમકીતી કાં તો એનાથી ઉપરના જીવો જયારે પડે છે ને ત્યારે કર્મ જે છે ને એ સર્વે સર્વા છે. કર્મ એ સર્વે સર્વા છે એટલે શું કે કર્મ જ પછાડે છે, એના પુરુષાર્થની શું કહેવાય કે ખામીથી નથી પડતા. કર્મ છે ને એ જ ત્યાં સર્વે સર્વા છે એટલે મુખ્ય છે. અને જ્યાં અહીંયા શું છે કે પુરુષાર્થ પણ છે, કર્મ છે, પણ કર્મ પ્રધાન છે. એટલે કર્મ ત્યારે જોર કરી જાય છે, પુરુષાર્થ સામે હારી જાય છે. અને બાકીના જે પડે છે એમાં કર્મ સર્વે સર્વા છે. સર્વે સર્વાનો અર્થ શું થયું કે પૂર્વમાં બાંધેલા એવા કર્મ ઉદયમાં આવે જેને પછાડે, એટલે કે નિકાચિત કર્મો જ છે હોય ને એને નીચે પછાડી શકીએ, બાકી ન પછાડી શકીએ. બાકી કર્મ એ હારવું જ પડે. ઓકે, થેન્ક યુ. હાજી, विशाल હા બોલો. चरमावर्त में मतलब कौन सा पुद्गल परावर्तन है? सूक्ष्म क्षेत्र पुद्गल परावर्तन पूरा की लगभग सूक्ष्म क्षेत्र पुद्गल परावर्ती है, मैंने शायद पहले भी बताया था. मोस्टली वही है, सूक्ष्म क्षेत्र पुद्गल परावर्तन. सूक्ष्म पक्का है, बादर नहीं आएगा, और मोस्ट ऑफ तो क्षेत्र ही है. अभी कौन सी बुक में पढ़ा था, 2-3 बार मैंने पढ़ा हुआ है, अभी याद नहीं आ रहा है, लेकिन मोस्ट ऑफ यही है. चलो अभी ढाल के आधार पर तीर्थ पद की महिमा देखते हैं. श्री तीर्थ पद पूजो गुणीजन जयथी तरिये ते तीर्थ रे, अरिहंत गणधर नियमा तीर्थ 24 संग महातीर्थ रे. તો અહીંયા કહે છે કે હે ગુણીજનો, એટલે કે હે ગુણિયેલ વ્યક્તિઓ. કોને કહે છે? જેને તરવું છે એને સંબોધીને કહે છે કે તું ગુણીજન છે, તારામાં થોડાક પણ ગુણો ખીલેલા છે, એટલે તારે શું કરવાનું છે કે તમે શ્રી તીર્થ પદની પૂજા કરો. શું કહે છે કે જે તીર્થ પદ છે એની તમે પૂજા કરો, એની પૂજના એટલે એને પૂજો, જેનાથી આ સંસારરૂપી સમુદ્ર તરી જવાય તેને તીર્થ કહેવાય. સંસારને સમુદ્રની ઉપમા આપી અને સંસાર સમુદ્ર તરી જઈને કાંઠે આવી જાય એટલે હવે સેફ, બરોબર છે. એટલે કે સંસારરૂપી સમુદ્ર તરી જાય, કાંઠે આવે અને પેલે પાર એટલે કે બહાર નીકળી જાય એટલે કે મોક્ષમાં પહોંચી જાય.
અને એમાં જે પણ સહાયભૂત બને, પછી એ લાકડીનો ટેકો હોય, પાટીઓ હોય, જહાજ હોય, સ્ટીમર હોય, જે પણ હોય, જેના આધારે તરે એને તીર્થ કહેવાય. અરિહંત અને ગણધર નિશ્ચયથી તીર્થરૂપ છે. એટલે કે અરિહંત અને ગણધર, કોઈ પણ તીર્થંકર કે ગણધર ક્યારેય પણ જે છે ને ગણધર અને તીર્થંકર થયા પછી એ તીર્થરૂપ ન હોય એવું બની શકે નહીં. એટલે એને નિશ્ચયથી તીર્થ કહ્યા છે કે નિયમિત જે છે ને શું કહેવાય કે શું કહેવાય એ તીર્થ જ હોય એમ. અને ચતુર્વિધ સંઘ પણ મહાતીર્થરૂપ, કે 24 સંઘ એટલે કે ચતુર્વિધ સંઘ છે એ પણ એક મહાન તીર્થરૂપ છે. સંઘમાં શું લેવાનું? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ખરા, પણ કયા? જેનામાં એને લાયક ગુણ હોય એવા. અને એવો જે સંઘ છે એ મહાતીર્થરૂપ છે. બરોબર છે? કારણ કે અરિહંત છે ને એ ક્યારેય કોઈનું અહિત થાય એ રીતે અરિહંત થયા પછી તો ક્યારેય ન વર્તે. એમ તો છેલ્લા ભવનો જે છે ને એમનું બધું ચરિત્ર જ છે આખું એ મહાન હોય છે. ગણધર પણ છે. ગણધર પદની પ્રાપ્તિ કર્યા પછી એ અવશ્યમેવ જગતના જીવોને તારનારા જ બને, ડૂબાડનાર ન બને. કારણ કે એટલા વિવેકથી યુક્ત છે. હવે આગળ કહે છે કે લૌકિક 68 તીર્થને તજીએ લોકોત્તર ભજીએ રે. કે લૌકિક જે તીર્થ છે, લૌકિક એટલે કે આ લોકની અંદર જે તીર્થ હોય, કેમ કે શું છે આજે તો ઘણી જગ્યાએ કેવું હોય, લોકમાં કોઈક ઝાડ હોય, એ ઝાડનો કઈક ચમત્કારી પ્રભાવ છે હોય, એના કારણે લોકો આવીને ત્યાં પૂજા વગેરે કરતા હોય. એને જે છે ને દોરા ધાગા બાંધે, કઈ ને કઈ કરે, ત્યાં પાણી વગેરે ચડાવીને જાય, નારિયેળ આદિ ચડાવે. કોઈક પહાડ હોય એની પૂજા થાય, એને પવિત્ર માને. કોઈક ભૂમિ છે એની પૂજા થાય, પવિત્ર માને. કોઈ નદીઓના સંગમ છે એને પવિત્ર માનીને એને તીર્થ સમજીને એની જે છે ને આ બધા લૌકિક તીર્થ છે. અને કે છે કે એ બધા લૌકિક તીર્થને બાજુ પર મૂકો, જે લોકોત્તર તીર્થ છે. લોકોત્તર તીર્થ એટલે કે અરિહંત ભગવંતે બતાવેલા તમામે તમામ તીર્થ, એમ તો એમનું મુખ્ય શાસન છે એ જ તીર્થ છે જેની અંદર બધા તીર્થો સમાય જાય. બરોબર છે? એની સેવા કરીએ. લોકોત્તર તીર્થ, લોકોત્તર દ્રવ્ય ભાવ બે ભેદે. લોકોત્તર જે તીર્થ છે એટલે કે ભગવાને બતાવેલું જે તીર્થ છે એ દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે છે. અને એ જ રીતે સ્થાવર અને જંગમ એ રીતે પણ બે પ્રકારે છે. અને એની તમે પૂજા કરો, સેવા કરો. લોકોત્તર તીર્થની મહિમા એવી હોય છે કે એની અંદર આલંબન, ઉપકરણ, ક્રિયા, વ્યક્તિ એ બધું આવે. આ બધું જ વ્યક્તિ હોય તો એ ગુણિયલ હોય, અને આલંબન, ક્રિયા વગેરે, ક્ષેત્ર વગેરે જે પણ હોય એ બધું ગુણ પ્રાપ્ત કરવા માટે સહાયભૂત થતું હોય સ્વભાવથી જ. એટલે કે જે મોહનીયોનો ક્ષયોપશમ કરાવી આપે, મોહનીયના ક્ષયોપશમમાં સહાયભૂત થાય એવા જે પણ જે છે ને આલંબનો છે, પછી એક ક્રિયા હોય, કોઈ વસ્તુ હોય જેને આપણે ઉપકરણ કહીએ, કોઈ સ્થાન હોય, દેરાસર, મંદિર, ઉપાશ્રય, અથવા તો તીર્થભૂમિઓ વગેરે, એ બધું જ તીર્થરૂપ બને જો આપણે એ મોહનીયના ક્ષયોપશમ માટે સહાયભૂત બને. અને આવા જે તીર્થ છે એની ગુણિયલતા કે ઉપકારિતા જે છે કે જે મોહને ઘટાડશે, વધારશે ને, અંદરમાંથી ભ્રમ, કષાય, વિષય, વિકારો આ બધું જ દૂર કરશે, દૂર કરવામાં સહાયભૂત થશે. અને આવા જે તીર્થ છે બધા લોકોત્તર તીર્થ છે. અને એમાં દ્રવ્ય અને ભાવ એ બે ભેદ પડે છે. ભાવ તીર્થ એટલે શું? તો કે જે વ્યક્તિ જીવંત છે,
હલાયું છે એ ભાવ તીર્થ છે. અને વ્યક્તિ સિવાય જે વસ્તુઓ છે, જે ક્ષેત્રો છે, જે આલંબન છે, એ બધા દ્રવ્યથી તીર્થ કહેવાય. દ્રવ્ય એ ભાવને પ્રગટાવી આપવાનું કારણ બને માટે એને દ્રવ્ય તીર્થ કહેવાય. અને બીજી રીતે સ્થાવર અને જંગમ એટલે કે જે એક જગ્યાએ રહેલા છે એવા શેત્રુંજય, સમેત શિખર, પછી જિનાલય, આ બધા જ સ્થાવર તીર્થ છે. ઇવન ઉપકરણો અને જે હાલતા ચાલતા જે તીર્થ છે એટલે કે સાધુ સાધ્વીજી, ભગવંતો, તીર્થંકરો, ગણધરો, આચાર્યો આદિ, એ બધા જ ઇવન ચતુર્વિધ સંઘ એ બધો જંગમ તીર્થની અંદર આવે અને એ બધાની જ પૂજા કરવા યોગ્ય છે. હજી આગળ કહે છે પુંડરીક આદિ પાંચે તીર્થ, ચૈત્યના 5 પ્રકાર રે થાવર તીર્થ, એહ ભજીએ ભણીએ તીર્થ યાત્રા મનોહાર રે. પુંડરીક, ગિરી વગેરે 5 એટલે કે શત્રુંજય જેને પુંડરીક ગિરી કહેવાય છે, ગિરનાર, આબુ, અષ્ટાપદ અને સમેત શિખર, આ 5 મુખ્ય તીર્થો આજની તારીખની હિસાબે કયા છે. અને ચૈત્યના 5 પ્રકારો, ચૈત્ય એટલે જીન પ્રતિમા થાય કાં તો જિનાલય થાય, એના કંઈક 5 પ્રકાર છે, આગળ આપશે ખબર નહીં. અહીંયા તો દેખાતું નથી, કોઈને ખબર હોય તો કેજો. ચૈત્યના 5 પ્રકાર કંઈક આવે છે ધ્યાનમાં, એવું એકદમ ક્લિક નથી થતું, ક્યાંક વાંચ્યું છે. તો એ પણ જે પણ હશે એ બધા સ્થાવર તીર્થ કહેવાય છે. એટલે કે હલતા ચલતા નથી, એક જગ્યાએ રહે છે, એની પાસે આપણે જવું પડે છે અને એના આલંબનથી તરી શકાય છે. એ તીર્થોની સુંદર યાત્રા કરીએ. શું કીધું? તીર્થયાત્રા મનોહાર એટલે કે મનને હરે એવી સુંદર પ્રકારની યાત્રા આ બધા તીર્થોની કરવી જોઈએ. ગઈકાલે આ બાબતમાં થોડી ઘણી આપણે વાત કરી ગયા કે તીર્થ સ્થાનો એ બધાની જે છે ને ભક્તિ વગેરે કરવી જોઈએ, એની પવિત્રતા નષ્ટ ન થાય એ પ્રકારે આપણું વર્તન જોઈએ, એની ઉપકારિતાની અંદર હાનિ ન થાય એ ખ્યાલ રાખવો જોઈએ. બની શકે એટલી વધારે સાધના ઉપાસના કરવા દ્વારા ત્યાંના શુભ ભાવોની અંદર વધારો કરવાનો જો પ્રયત્ન કરીએ, એક જાતની શાસનની પ્રભાવના કહીએ તો ચાલે. હજી આગળ વધીને ભગવાનની પ્રતિમા છે, ભગવાનનું મંદિર છે, એ વિશે થોડીક વાત મારે કરવી છે. સૌથી પહેલા તો પ્રતિમાની વાત કરું. ભગવાનની જે મૂર્તિ છે, પેલા એકવાર કહી ગયેલો કે આ પંચમ કાળની અંદર જે શાસ્ત્રો છે ભગવાનના, એ શાસન માટે મુખ્ય ટેકો છે. એ જ રીતે જીન પ્રતિમા એ બહુ મોટો ટેકો છે. શરૂઆતની કક્ષાના જીવો શાસ્ત્ર ભણવા માટે, ઊંડા અભ્યાસ માટે કદાચ યોગ્ય ન હોય, થોડું ઘણું જાણી શકે, પણ પરમાત્માની પ્રતિમાનું પૂજન આદિ એ બધું કરીને શરૂઆતના શુભ ભાવોને કેળવવાનો એ પ્રયત્ન કરી શકતા હોય છે. અને એ પ્રતિમાનો આલંબન જ્યાર સુધી નિરાલંબન ધ્યાનની અવસ્થા ન આવે ત્યાર સુધી આત્માને લાગતું હોય છે સમતાની ભૂમિકાની અંદર આ બધાનો જે છે ને એ સહારો લેવાનો નથી હોતો. એટલે છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ બધા જે છે ને આલંબનો બહુ જ ઉપયોગી હોય છે. અને એમાં પણ પરમાત્માની પ્રતિમા, એના માટે તો શાસ્ત્રની અંદર જે શબ્દો મૂક્યા છે કે જાણે ઉપશમ રસ ત્યાંથી ઝરતું હોય. અને તમને ખબર હોય ને તો ચંદ્રપ્રભ સ્વામીની સ્તુતિ કરતા હેમચંદ્રાચાર્ય કહે છે, ચંદ્ર પ્રભ પ્રભોશ્ચંદ્ર મરીચી નિશ્ચયોજ્વલા મૂર્તિર મૂર્તસિત ધ્યાન નિર્મિત એવ શ્રીયસ્તુ.
પરમાત્માની ઉજ્જવલ પ્રતિમા જોઈને જ્યારે શીત ધ્યાન એટલે કે શુક્લ ધ્યાન મૂર્તિમાન થયું હોય એવું લાગે છે. એટલે કે શુક્લ ધ્યાન જેમાંથી પ્રતિબિંબિત થાય છે, જેમાં સાક્ષાત શુક્લ ધ્યાનના દર્શન થાય છે, એવી પરમાત્માની પ્રતિમા છે. આવા તો જાત જાતના કેટલા વિશેષણોથી પ્રતિમાને અલંકૃત કરવાનું કાર્ય મહાપુરુષોએ કર્યું છે. કોઈને ક્યારેક સમય મળે ને, મને ધ્યાનમાં નથી એટલે કહું છું, પ્રતિમા શતકની અંદર શરૂઆતમાં જ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પ્રતિમા જીન પ્રતિમા કેવી છે શરૂઆતની એક કે બે ગાથાની અંદર એની સાથે વિશેષણો જોડીને એ પ્રતિમાનો મહિમા વર્ણવ્યો છે. ગજબ છે. અને એવી પ્રતિમા એ શું કાર્ય કઈ રીતે કરે છે, મારે જરાક એની ઝાંખી આપવી છે. પેલી વાત તો પ્રતિમાને જ્યારે ઘડવાની હોય ને ત્યારે જે પથ્થર એટલે કે પાષાણ અથવા તો જે પણ શું લાગે ધાતુઓ વપરાય કાં અથવા તો જે રત્નો છે એના દ્વારા પ્રતિમાનું નિર્માણ કરવાનું હોય એ બધા ઉત્તમ પ્રકારના જોઈએ. અને એ ઉત્તમ પ્રકારમાંથી એક આકૃતિ ઘડવામાં આવે છે. આકૃતિ ઘડનાર જે વ્યક્તિ હોય એ વ્યક્તિ જ્યારે આકૃતિ પરમાત્માની ઘડે એટલે કે એની અંદર તરાશ ના કરે કાં તો એને શેપ આપે મોલ્ડની અંદર, આખો પ્રોસેસ જ્યાં સુધી થાય એ દરમિયાન એ વ્યક્તિને ક્યાંય પણ દુઃખ ના પહોંચે એના માટેની ઘડાવનારને કાળજી રાખવાની હોય છે. વિધિની અંદર એવું છે, શરૂઆતમાં થોડું થોડું ઘડાવાનું ચાલુ થાય તો એને રમકડા વગેરે આપવામાં આવે. હજી આગળ વધીને જે છે ને એને જાત જાતના આગળના જે છે ને શું કહેવાય જીવનની અંદર, કેમ કે બાળ અવસ્થા છે પરમાત્માની, તો બાળ અવસ્થાનું પણ જે છે ને બાળ અવસ્થાના ભાવોનું પણ એની અંદર આરોપણ જોઈએ. કોઈ વ્યક્તિને રમકડા આવો એટલે એને છે ને એને પોતાનું બાળપણ યાદ આવે. અને જયારે ઘડે ત્યારે અને પાછી એના ઉપર કોઈ કરજો ન હોવો જોઈએ, દુઃખી ન હોવો જોઈએ, પરિવારથી સુખી હોવો જોઈએ. સુખ કેમ કે નેગેટિવ ભાવો એ જયારે ઘડશે એ ભાવો દ્વારા જે, કેમ કે આમ જોવા જાય તો એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, એ પૂતગલો એની અંદર જે છે ને એનો સંચય ન થવો જોઈએ. એટલે ઘણી આવા પ્રકારની વિધિ વિધાન સાચવીને પરમાત્માની મૂર્તિ ઘડાય છે. હવે આ મૂર્તિ જે ઘડાય એની અંદર પવિત્ર પૂતગલો, પાછી એની અંદર છે ને મંત્ર વગેરે દ્વારા વાસક્ષેપ બીજા પણ વિધાનો અભિષેક આદિ પણ જે છે ને કરવામાં આવતા હોય છે, જેની અંદર ખુદ આચાર્ય ભગવંતો પોતાના ભાવોના પ્રાણ એની અંદર પૂરતા હોય છે. અંજન થશે તો આગળની વાત. એટલે અત્યંત પ્રભાવક આટલા છે ને શું કહેવાય પ્રોસિજરમાં ઘણી પ્રભાવક એવી પ્રતિમા થઈ જાય છે. હવે હજી આગળ વધીને એની અંદર પંચ કલ્યાણકના જયારે વિધાન થાય છે, 5 કલ્યાણકના જે છે ને એની ઉજવણી થાય છે, મહોત્સવ થાય છે. એ 2 દિવસમાં થાય, 1 દિવસમાં થાય, 5 દિવસમાં થાય, 8 દિવસમાં થાય, જે પણ હોય. ત્યારે એ પ્રતિમાની અંદર જાત જાતના વિધાન થાય છે. ચ્યવન કલ્યાણક એનું આખું વિધાન કરવામાં આવે. એટલે આખું ચતુર્વિધ સંઘ ત્યાં મોજૂદ હોય. એ ચતુર્વિધ સંઘ એ ભાવોની અંદર હિલોળે ચડ્યું હોય, જાણે પરમાત્માનો સાક્ષાત શું કહેવાય કે ચ્યવન થતો હોય. અને એ ભાવો એ પ્રતિમાની અંદર જે છે ને પુરાતા હોય છે, કારણ કે એ પ્રતિમા એ માહોલની અંદર ત્યારે પડી છે, બેઠી છે. એ જ રીતે જન્મનું વિધાન થાય, આખી વિધિઓ પણ થતી હોય છે. ચ્યવન પછી જન્મ, આખી જે છે ને શું કહેવાય દૂધની કોઠીમાંથી પરમાત્માને કાઢવામાં આવે છે, પ્રસૂતિ વગેરે, 56 દિક્કુમરી, એ બધું જે છે ને પરમાત્માના જીવનની જે મુખ્ય ઘટનાઓ છે કલ્યાણક રૂપે એ બધું કરવામાં આવે છે. કેવળ જ્ઞાન કલ્યાણક તરીકે જ્યારે પરમાત્માની દ્રષ્ટિ આખા જગતને જોનારી બને છે, એવી દ્રષ્ટિ ખીલે છે, ત્યાં વિધિ વિધાન દ્વારા એટલે કે વિધિ દ્વારા અંજન કરવામાં આવે છે કેવળ જ્ઞાનનું. અને નિર્વાણ કલ્યાણકના અભિષેક 108 કરવામાં આવે છે. અને આ રીતે એ પરમાત્માની પ્રતિમા શુભ ભાવોથી અને એ બધી વિચારણાઓથી ચાર્જ થયેલી છે, જાણે બધા જ શું કહેવાય કે કલ્યાણકો એની અંદર જે છે ને સમાઈ ગયા છે. એક વાત સમજો, પ્રતિમાની અંદર સાક્ષાત પરમાત્માનો આત્મા તો છે જ નહીં, પરમાત્માનો આત્મા ત્યાં જ છે. સમજાય છે?
પણ પ્રતિમાની અંદર એ બધા ભાવોનું એની અંદર પૂરણ કરવામાં આવ્યું છે. અને અંજન આદિ જયારે વિધિ થાય ને, આચાર્ય ભગવંત પોતાના બધા જ કષાયોને ઠંડા કરી, શાંત કરી, જાણે પોતે વિતરાગ હોય અને સર્વજ્ઞતાનો એક સંકલ્પ કરી અને ખૂબ ભાવપૂર્વક મંત્રોચ્ચાર પૂર્વક પ્રાણની એની અંદર પ્રતિષ્ઠા કરે છે, એટલે કે પ્રાણ પૂરે છે. અને એનાથી એ પ્રતિમા વાસિત થાય છે, એની અંદર વિશિષ્ટ દ્રવ્યો વાપરવામાં આવે છે. આટલું બધું કરવા પછી એની સ્થાપના કરવામાં આવે છે પર્ટિક્યુલર સ્થાન ઉપર. અને વારંવાર એને પૂજે છે કોણ? તો કે શ્રાવક શ્રાવિકાઓ અને સાધુ ભગવંતો. સાધુ ભગવંતોને દ્રવ્ય પૂજાની પણ ભાવ પૂજા હોય, અને શ્રાવક શ્રાવિકોને જે છે ને દ્રવ્ય અને ભાવ ઉભય એટલે કે બંને પ્રકારની પૂજા હોય. જેમ જેમ દિવસો આગળ જાય, ચતુર્વિધ સંઘ દ્વારા પૂજાયેલી આ પ્રતિમા ક્યારેક એની અંદર વિશિષ્ટ પૂજાના વિધાનો, પૂજનો એ બધું થાય એટલે એનો પ્રભાવ દિન બ દિન વધે. અહીંયા કાર્ય શું કરે છે? એની અંદર સંચયિત થયેલા પેલા શુભ પૂતગલો એ ત્યાં કાર્ય કરે છે, અને વારંવાર પંચામૃત, જાત જાતની ઔષધિઓ, અલગ અલગ પ્રકારના વિલેપનો દ્વારા પણ એની અંદર શુભ પરમાણુઓનું જે છે સંચય કરવામાં આવે છે. આજુબાજુની અંદર સ્તવનાઓ, સ્તુતિઓ દ્વારા પણ વારંવાર એની અંદર પ્રાણ પુરાય છે, અને એનો તેજ, એની કાંતિ ભલે કદાચ છે ને દિવસો જાય, પરમાત્માની પ્રતિમા છે ને ઘસાઈ જાય, પણ એનો પ્રભાવ દિવસે દિવસે વધે છે. આ રીતે, કારણ કે એની અંદર સારા પૂતગલો, શુભ ભાવ વાળા એ વાતાવરણની અંદર જે છે ને એ પરમાત્મા પણ છે ને શું કહેવાય, સંચિત થાય છે. અને એ રીતે જયારે થાય છે તો સીધી વાત છે, પૂરણ જેમ થાય તેમ ગલન પણ થાય. તો એમાંથી જે છે ને પૂતગલો જે નીકળે છે એની વાતાવરણ પર ત્યાં રહેલા જીવો પર પણ અસર થાય, અને એના ઉપર જયારે અસર થાય તો શુભ ભાવ એને પણ જે છે ને ખીલવા માટે સહાયભૂત બને. આ રીતે શુભ ભાવ અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા એ રીતે થતું હોય છે. હવે મારે મહત્વની વાત એ કરવી છે કે સારા પૂતગલોથી સંચિત એ પ્રતિમાજી એ જ્યારે ભવ્ય જીવ માટે શુભતાનું આલંબન વારંવાર બને, કોઈક જીવ બોધિ બીજ, સમ્યક દર્શન, દેશવીરતી આ બધા ભાવો એ કરે એના આલંબનથી, કારણ કે પરમાત્મામાંથી નીકળતા જે પૂતગલો છે શુભ ભાવથી વાસિત, પાછી એની અંદર વિતરાગતા આદિનું પરિધાન કરાઈને જે છે ને શુભ ભાવના પૂતગલો એમાં પુરાયા છે. તો એ વિતરાગતાના ભાવો, વૈરાગ્યના ભાવો, એ બધા જ ભાવો સામેવાળાને એટલે કે પરમાત્માની સામે બેઠેલો વ્યક્તિ સ્તવના સ્તુતિ જ્યારે કરે છે અને એની ગ્રહણ શક્તિ શ્રદ્ધાના આધારે જ્યારે વધે છે તો એને બહુ જે છે ને સહાયભૂત થાય છે. અને આપણે જ્યારે એ પરમાત્માની પ્રતિમાની આશાત ના કરીએ, કઈ રીતે આશાત ના થાય? હલકી વસ્તુઓ પરમાત્મા ઉપર જ્યારે મૂકવામાં આવે, પરમાત્માની પ્રતિમાને સમજો કે લોઢાની વસ્તુ, એલ્યુમિનિયમની વસ્તુ, પ્લાસ્ટિકના ફૂલ આદિ અડાડવામાં આવે, અશુભ તત્વો, કારણ કે આ બધાની જે છે ને ગુણ્યલતા આપણે ખબર નથી. શાસ્ત્રમાં જે જે વર્ણન કર્યું હોય એ વસ્તુ પરમાત્માને અડાડવામાં આવે. સોનાની વસ્તુ છે, ચાંદીની વસ્તુ છે, સારા પુષ્પો છે, ઉત્તમ પુષ્પો છે, ઉત્તમ વસ્ત્રો છે, અલંકારો છે, આ બધું જયારે જ્યાં મૂકવામાં આવે તો એના દ્વારા જે છે ને એ પ્રતિમાનો પણ પ્રભાવ વધે, અને પ્રતિમાનું જે છે ને દર્શન કરનારને પણ છે ને એનામાં એ શુભ ભાવની વૃદ્ધિ થાય. પણ હલકા પદાર્થો પરમાત્માની પ્રતિમાને સ્પર્શ કરવામાં આવે, બોલો ખોટા લાકડાથી, ચંદનથી, આંબાનું લાકડું હોય અને ચંદન બનાવીને, કાં તો સસ્તું ચંદન હોય, આમ જોવા જઈએ તો ઓરિજિનલ ચંદન હોય, હલકા દ્રવ્ય વાપરવાથી પરમાત્માની જે ઓરિજિનલ એ આકાર પોતાનું એક કાર્ય કરે છે, વાત જુદી, પણ આખા વિધાનથી, વિધિ વિધાન દ્વારા એની અંદર જે પ્રભાવક પૂતગલો પૂરવામાં આવ્યા હતા, જેના દ્વારા એક પ્રતિમાની પોતાની એક અલગ જ છે ને પ્રભાવકતા હતી, એ આવી રીતે ખોટી વસ્તુ, ખોટા દ્રવ્યો, સસ્તા દ્રવ્યો, હલકા દ્રવ્યો વાપરવા દ્વારા જાણે એમાં કરેલો અંજન આપણે ઉખેડી નાખીએ છીએ કે ફેંકી દઈએ છીએ, કાં તો એનો પ્રભાવ ઓછો કરીએ છીએ, એવા પ્રકારનું કાર્ય એ પરમાત્માની આશાતના છે. બરોબર છે? એટલે કે હલકી વસ્તુ કે હલકા દ્રવ્યો એ પરમાત્માને સ્પર્શ ન થાય. ઇવન હલકા વ્યક્તિઓ
એ પરમાત્માનો સ્પર્શ ન કરે, અથવા તો જે અશુભ ભાવ કરવામાં જે છે નિપુણ હોય એવા વ્યક્તિઓ જે છે ને એ પરમાત્માનો સ્પર્શ વગેરે ન કરે, એની કાળજી રાખવી જોઈએ. અને આ રીતે આશાતના ન થાય, આશાતનાનું નિવારણ થાય. આમ તો છે ને ભૂલે ચૂકે પણ જે છે ને વર્ષ દરમિયાન ઘણી બધી આશાતનાઓ થઈ જાય, એના નિવારણ અર્થે આપણે 18 અભિષેક વગેરે પણ કરીએ. અને એની અંદર વિધિ જે છે ને વચ્ચે મુદ્રાઓની આવે છે, જેના દ્વારા ફરીથી જાણે આપણે પ્રાણ પ્રતિષ્ઠિત કરતા હોઈએ. પણ એ પ્રતિષ્ઠા પણ કેવી થાય કે આચાર્ય મહારાજે શરૂઆતમાં કરી હતી એવા પ્રકારની તો ન જ થઈ શકે, કારણ કે એનો આખો જુદો પ્રભાવ હોય છે. પણ એટલું ખરું કે એનો પ્રભાવ ઓછો ન થાય, વધે, એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એ ન થાય કમસે કમ તો એનો પ્રભાવ ઘટે એવા કાર્યો નહીં કરવા. અને હમણાં તો ખાસ આ કહેવા જેવું એટલા માટે છે કારણ કે પડતો કાળ છે, અને જેટલી પ્રભાવક પ્રતિમા હશે એટલું આગળના જે જીવો છે, જે અંદરથી પણ નબળા હશે સત્વમાં, એને ખાસ આલંબન રૂપે પ્રતિમાની જરૂરત પડશે. જેટલી જરૂરત આપણને છે ને આગળની આવતી પેઢીઓને આપણા કરતા કંઈક ગણા વધારે, કારણ કે બળ, શક્તિ વગેરે બધું જ ઘટવાનું છે આગળ જઈને. તો સારા આલંબન અને પ્રબળ આલંબન એમની જરૂરત ખાસ રહેશે. તો જે આપણને મળ્યું છે પ્રતિમા રૂપે, દેરાસર રૂપે, એ બધાની અંદર પાવરની વૃદ્ધિ કરીએ તો એમના માટે ઘણું હેલ્પફુલ થશે. અને જો ન કરી શકીએ, કમથી કમ એની હાનિ તો ન કરીએ એટલી કાળજી રાખીએ. આના દ્વારા આવું જયારે કરાય છે ને ભયંકર અંતરાયો બંધાય છે. એટલે માટે વિધિની સાચવણ દ્વારા, શાસ્ત્રીય વિધિને જાળવવા દ્વારા કમથી કમ પ્રભાવકતા ઘટે નહીં એટલા માટેની કાળજી આપણે જો લઈએ તો ઘણું સારું કહેવાય. આ જ રીતે મંદિર વગેરે માટે પણ સમજવું કે હલકા દ્રવ્યથી મંદિર બાંધવું નહીં. અને દ્રવ્ય એ જે છે ને મંદિરની અંદર પણ, મંદિર બોલો, જિનાલય બોલો, એની અંદર પણ જે છે ને જેટલી વિશિષ્ટ રચનાઓ સારામાં સારું થઈ શકે, માહોલ પણ સારામાં સારું બને, આજુબાજુની અંદર લાંબા ક્ષેત્ર સુધી પણ એ જે છે હિંસાથી મોટી ન થતી હોય એ બધું સાચવણ રાખીએ. પછી જ્યાં આજુબાજુમાં આજકાલ તો છે ને હવે બધું ગયું છે, બાકી પેલા કઈક નિયમ જેવું જ હતું કે છે ને વ્યક્તિ જ્યાં રહેતો હોય ને તો ટોયલેટ બાથરૂમ જે છે ને ઘણા દૂર સુધી જઈને કરવાનું હોય, કારણ કે ખરાબ વસ્તુ ગણાય. પછી હિંસાદી પણ એ પણ ન ચાલે. આજુબાજુમાં જે છે ને એ હિંસાદી ન થતા હોય, કાં તો જો થાય તો એનું નિવારણ કરવું જોઈએ. એટલે આવો માહોલ જયારે બનાવી રાખવામાં જો આવે અને બહારનું પણ વાતાવરણ રમણીય બનાવવામાં આવે. આજે તમે જુઓ શાહપુર માનસ મંદિર છે ને, જોરદાર જિનાલય છે, બહાર આખો બગીચો છે. નવા કોઈ જીવ આવે ને તો ખરેખર લાગે કે આ છે ને ત્રણલોકના નાથ જેવું કંઈક લાગવું જોઈએ, કે પરમાત્માની એક જે છે ને જાહો જલાલી કે ઠકોરાઈ છે. બાગ બગીચાથી ફુવારા વગેરે જે પણ હોય, બરોબર છે, જેની અંદર સારી રીતે જે છે ને બની શકે એટલી જે છે ને વ્યક્તિઓ આકર્ષણ પામે એવું જાત જાતનું હોય, અને જેની અંદર આશા જ ના હોય બસ પરમાત્માની, એવા પ્રકારનું કાર્ય કરવામાં આવે તો શાસનની પ્રભાવના થાય, લોકો પરમાત્માથી આકર્ષાય, અયોગ્ય વ્યક્તિ વગેરે ન આવે એ થોડુંક ધ્યાન રાખવાનું આવે. આ કરીને જે છે ને તીર્થની પ્રભાવના, શાસનની પ્રભાવના આપણે કરી શકીએ, તીર્થની ભક્તિ કરી શકીએ. બરોબર છે. હવે આગળ વિહરમાન વિશ જંગમ તીર્થ, બે કોડી કેવડી સાથરે, વિચરંતા દુઃખ દોહગ ટળે, જંગમ તીર્થ નાથ રે. વિશ વિહરમાન તીર્થંકરો એ જંગમ તીર્થ છે. તે જંગમ તીર્થના નાથ એટલે કે તીર્થંકરો બે કોડી કેવડી સાથે વિચરતા થકા અનેક પ્રકારના દુઃખ અને દોહગ એટલે દુર્ભાગ્ય એ ટાળે છે. આપણે બોલીએ છીએ ને બે કોડી કેવળ ધરા વિહરમાન જીન વિશ, એટલે કે 2 કોડી 2 કરોડ કેવડી ભગવંતો છે મહાવિદ્ય ક્ષેત્રોની અંદર. વિશ વિહરમાન તીર્થંકરો છે, આ બધા પણ જંગમ તીર્થ છે. અને કેવા છે તો કે અનેક પ્રકારના દુઃખ અને દુર્ભાગ્યને
એ ટાળી આપે છે. હજી આગળ કહે છે કે જંગમ તીર્થની અંદર બીજું શું આવે તો કે ચતુર્વિધ સંઘ ચતુર્વિધ જંગમ તીર્થ શાસન ને શોભાવે રે 48 ગુણે ગુણવંતા તીર્થપતિ નમે ભાવે રે. ચતુર્વિધ સંઘ પણ જંગમ તીર્થ છે, તે શાસનને શોભાવનાર છે અને 48 ગુણે કરીને ગુણવંત છે. ચતુર્વિધ સંઘના કંઈક 48 ગુણો શાસ્ત્રની અંદર આપ્યા છે, હાલ મારી પાસે નથી. તેને તીર્થપતિ પણ નમો તીર્થસ્સ કહીને નમસ્કાર કરે છે. જે તીર્થની પોતે સ્થાપના કરે છે, જે ચતુર્વિધ સંઘની પોતે સ્થાપના કરે છે, એ તીર્થને પોતે સ્વયં તીર્થંકર ખુદ નમસ્કાર કરે છે. આનાથી સમજવું જોઈએ કે આ તીર્થ નામનો જે પદ છે ને એનો મહિમા કેટલો હશે. હવે આગળ કહે છે તીર્થંકર પદ ધ્યાવો ગુણ ગાવો પંચરંગી રયણ મેલાવો રે થાળ ભરી ભરી તીર્થ વધાવો ગુણ અનંત દિલ લાવો રે. કે હે ભવ્યાત્મા તમે તીર્થ પદનું શું કરો તો કે એનું ધ્યાન કરો, એના ગુણ ગાઓ, 5 રંગના રત્નો મેળવી, પંચરંગી રત્નો મેળવીને થાળીઓ ભરી ભરીને એ તીર્થને વધાવો, તેમજ તેના અનંતા ગુણોને દિલમાં લાવો. તીર્થના 48 તો જે છે ને ગુણ કયા, પણ આમ કેટલા ગુણ તો કે અનંતા ગુણ છે. એ અનંતા ગુણવાળા તીર્થને દિલની અંદર તમે વસાવો. હજી આગળ કહે છે મેરુ પ્રભ પરમેશ્વર હુઓ, જે આપણે વાર્તા જોઈ ગયા. એ તીર્થ પદના પ્રભાવે મેરુ પ્રભ રાજા તીર્થંકર થયા. એ તીર્થને પ્રભાવે રે વિજય સૌભાગ્ય લક્ષ્મી સુરી સંપદ પરમ મહોદય પામે. વિજયવંત સૌભાગ્ય લક્ષ્મી અને પૂજ્ય એવી સંપદા તેમજ પરમ મહોદય એટલે કે મોક્ષને એ પામ્યા છે. આ ઢાળનો અર્થ આપણે જોઈ ગયા, બરોબર છે. આપણો આજનો સમય થયો છે. આનું વિવરણ લાંબુ વિવેચન થોડુંક આના વિશે કહેવાનું છે. એના પછી આ પદ પૂરો થાય એના પછી વિષય સ્થાનકનું થોડુંક વિશિષ્ટ, એની અમુક વિશિષ્ટતાઓ આપણે કેવી છે એ આપણે અવસરે જોઈશું. આજે સમય થયો છે, રાખીએ છીએ. જીનારના વિરુદ્ધ કંઈ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ સર.